છેલ્લા 3 સેશનમાં આપણે ઓલમોસ્ટ થોડું ઘણું બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું હતું કે તમારે જસ્ટ વિચારવું કેવી રીતે, એમાંથી તમે પોઈન્ટ કેવી રીતે જનરેટ કરી શકો. આજના સેશનથી આપણે થોડો ઘણો વિષય પ્રવેશ કરી દઈશું. લાસ્ટ સેશનમાં અહેવાલ લેખનનું પણ આપણે શરૂઆત કરી હતી. એટલે એક સેશનમાં આપણે અહેવાલ લેખન ભણીશું અને જે આપણે વીકમાં 2 સેશન થાય છે ગુજરાતીના, એમાં બીજામાં આપણે નિબંધની શરૂઆત આજથી કરીએ છીએ. એક જ સેકન્ડ. તમને ખ્યાલ હશે કે થોડું નિબંધમાં હવે પોલીસ રિલેટેડ વધારે પૂછાય છે. કદાચ હવે જે ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ, એજ્યુકેશન, હેલ્થ, એના ઉપર હવે નથી પૂછાતા. થોડું સંભાવના ઓછી છે, એનો મતલબ એવો નથી કે કરવાનું નથી, પણ પહેલાં જેટલા પણ પોલીસ રિલેટેડ જેટલા બી આપણા એસે થાય એના લગભગ 30થી 40 એક એરિયા હોય છે. અને સારું છે કે તમારી પાસે લિમિટેડ હવે કન્ટેન્ટ આવશે. લાસ્ટ ટાઈમ કદાચ તમને સૌથી મેઇન તકલીફ હશે ને, તો તમારી પાસે એટલો મોટો દરિયો હશે કે ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ કરવાનું, ઇકોનોમી રિલેટેડ કરવાનું, એન્વાયરમેન્ટ રિલેટેડ કરવાનું. એટલે એ આ વખતે કદાચ થોડો ઇશ્યુ ઓછો આવશે. ખાલી પોલીસ રિલેટેડ, પોલીસમાં પણ અમુક સબ ડાયમેન્શન હોય, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ હોય, એમની મેન્ટલી જે લાસ્ટ ટાઈમ જે પૂછાયું હતું કે માનસિક સ્થિતિ જે અત્યારે પોલીસ ઓલમોસ્ટ પોલીસ આખી વ્યવસ્થા ભોગવી રહી છે, એનું એક છે. પોલીસનો ડર, સામાજિક જે ખાસ કરીને સમાજના લોકો કેવી રીતે પોલીસને જોઈ રહ્યા છે, એના ઉપર 2-4 એવા જે એરિયા છે કે જેના પર હજુ પણ પૂછવાની સંભાવના બાકી છે. વુમન રિલેટેડ, મહિલાઓની મતલબ પોલીસમાં મહિલાઓની ભૂમિકા છે. પછી કેટલાક કાયદા અને વ્યવસ્થા રિલેટેડ, એટલે કેટલાક સબ ટોપિક છે જેના ઉપર આપણે ચર્ચા કરીશું. આજથી જ આપણે નિબંધની શરૂઆત કરીએ છીએ. આજનો લેક્ચર મોસ્ટલી તમારો પ્રસ્તાવના રિલેટેડ હશે કે ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવું. તમને ખ્યાલ હશે કદાચ ઘણા બધા મેં તમને મારો જે ફર્સ્ટ ઓરિએન્ટેશન સેશન હતું એમાં શીખવાડ્યું હતું કે ઘણા બધા ટાઈપ હોય, ડેટા હોય, કોટ હોય, એનેક્ડોટ હોય, પછી ક્યારેક સ્ટોરી બેઝ હોય, ક્યારેક ન્યૂઝપેપરના આર્ટિકલ રિલેટેડ તમે ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી શકો. જે કદાચ હજુ ન્યૂ સ્ટુડન્ટ છે એમને થોડું હું બ્રીફમાં માહિતી આપી દઉં. લાઈક નિબંધ, તમે કદાચ જે આર્ટિકલ રીડ કરો છો કોઈ પણ ન્યૂઝપેપરમાં, તો જે આર્ટિકલ રીડ કરો છો ને, એ એક પ્રકારનો નિબંધ જ થયો. તો એની જે પ્રસ્તાવના હોય, એનો નિબંધ કદાચ તમે જોશો, પહેલો ફકરો છે ને, એ આપણને દર્શાવે છે કે આગળના એસેમાં શું લખ્યું છે, લેખકે શું લખ્યું છે. તો આપણે પણ એ જ કરવાનું થશે. આપણા એસેનું જે પ્રસ્તાવના છે ને, એ જ્યારે પણ પેપર ચેકર રીડ કરશે ત્યારે તરત એને સમજાવી જવું જોઈએ કે નો ડાઉટ આનું કદાચ જે આગળની જે પેરેગ્રાફ છે, આગળના જેટલો બી એસે છે, એમાં ક્યાંક અંશે સારા એવા કોટ, કંઈક સમથિંગ સારું એવું કંઈક એમના પરિમાણો કે જોવા મળશે, કેટલાક ડાયમેન્શન સારા જોવા મળશે. તમારા પ્રસ્તાવના ઉપરથી જ ક્યારેક આઈડિયા આવી જાય. પણ પ્રસ્તાવનાના ઘણી બધી મેં તમને કીધું મેથડ હોય છે. અહીંયા આવી આપણે ગયા હતા નિબંધની. ઓલમોસ્ટ કહેવાય ને કે નિબંધ તમે જ્યારે પણ લખો, આમ એવું કહેવાય છે કે જેને બંધન નથી એ નિબંધ. પણ કેટલાક 3 ફોર્મેટ તમારે યાદ રાખવાના. મતલબ નિબંધનું ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. જે કદાચ જેણે PSI મીન્સ લાસ્ટ યર આપી હશે એને આ થોડું આઈડિયા હશે, પણ સાવ ન્યૂ સ્ટુડન્ટ છે એને જસ્ટ હું કહી શકું છું કે પહેલી જે પેરેગ્રાફ છે ને, કદાચ તમે માની લો કે તમારો 350 વર્ષનો આપણી પાસે એસે પૂછાતો હોય છે. 350 વર્ષથી ઓછામાં ઓછા 350 વર્ષ, જે ઉપર જે આપણે ડિસ્ક્રિપ્શન લખ્યું હોય તમારા, તો એમાં એવી રીતે લખેલું હોય છે કે ઓછામાં ઓછા 350 વર્ષ. 350 વર્ષમાં તમારે કેવી રીતે એસેની શરૂઆત કરવી. જે એસેની શરૂઆત છે ને એને ઇન્ટ્રોડક્શન, જેને પ્રસ્તાવના આપણે કહીએ છીએ. ત્યાર પછી આવે બોડી, કે જેમાં તમને જે વિષય માંગ્યો છે એને તમારે શું કરવાનું, એક્સપ્લોર કરવાનું, અલગ અલગ ડાયમેન્શન એડ કરવાના. લાસ્ટ ટાઈમ આપણે ઘણા બધા ડાયમેન્શન ચેક કર્યા હતા, હિસ્ટોરિકલ, જીઓગ્રાફિકલ. પોલીસમાં પણ અમુક એવા ડાયમેન્શન આવશે જ કે જેના તમે ખોલી શકો છો. લાઈક પોલીસમાં જ્યારે સુધારા આવે તો પોલીસ સુધારાની શા માટે જરૂર છે, તો ઇકોનોમિક, ઇવન થોડું ઘણું કદાચ
એમાં એન્વાયરમેન્ટ રિલેટેડ પણ તમે એડ કરી શકો. એટલે એમાં સબ ડાયમેન્શન ઘણા બધા ખુલશે. સેમ ઇવન ફિલોસોફિકલ એસે પૂછાય કે પોલીસ રિલેટેડ જેટલા બી એસે પૂછાય તો એમાં પણ સબ ડાયમેન્શન આપણા ખુલશે. એને પોઝિટિવ ઘણીવાર પૂછાયેલું, જેમ કે લાસ્ટ ટાઈમ જે એસે પૂછાયો હતો કે એક જ સેકન્ડ, કે શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? તો આમાં તમારે પોઝિટિવ લખવાનું કે હા, સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે પણ છે, પણ એવી કેટલીક સજા છે કે સજાનો ડર છે એ ખરેખર ગુનાને અટકાવતો પણ નથી. લાઈક ઘણા એવા આપણે ત્યાં ફાંસીની સજા આપવામાં આવી છે, બળાત્કાર રિલેટેડ ફાંસીની સજા છે, પણ શું બળાત્કાર ઘટ્યા ખરી? કદાચ ઘટ્યા હશે, પણ એનો જે દર છે, જે રીતે ફાંસીની સજા આપવામાં આવી છે, લાઈક નિર્ભયા કેસ હોય, નિર્ભયા કેસ પછી તો ઘણો બધો વિરોધ થયો હતો, પણ એના પછી પણ જોઈએ છીએ આપણા સમાજમાં હજુ પણ બળાત્કાર થાય છે. તો એનો મતલબ એવો થયો કે સજાનો ડર ખરેખર હજુ પણ સમાજમાં એટલો નથી. અમુક અંશે હજુ સજાનો ડર આવ્યો છે, પણ અમુક અંશે હજી પણ નથી આવ્યો. એટલે હું તમને જે કહેવા માંગુ છું સમજો. ઇન્ટ્રોડક્શન લખ્યા પછી બોડીમાં આપણે પોઝિટિવ પણ લખવાનું, નેગેટિવ પણ લખવાનું. મતલબ અહીંયા તમે શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે, તો કેટલીક સજા એવી હશે કે ખરેખર ગુનાને અટકાવી પણ છે. લાઈક સતી પ્રથા તમે જોજો, જ્યારે કદાચ આપણા ભૂતકાળમાં જેટલા બી જે એક્ટ બન્યા છે, એ એક્ટના કારણે, એ કાયદાના કારણે કદાચ આજે છે ને આપણે સતી પ્રથા થોડી ઘણી નાબૂદ થઈ છે. એવી રીતે તમે થોડું બાળમજૂરી રિલેટેડ પણ વિચારી શકો કે આપણે જે બાળમજૂરી વિરોધી કાયદો આવ્યો એના પછી અમુક કહી શકાય કે આ જે ગુનો છે એ અટક્યો છે. સેમ એવી રીતે જેટલા પણ આજે કાયદાઓ છે એની કેટલીક સારી પોઝિટિવ ઇમ્પેક્ટ તો પડી જશે, પણ નાબૂદ નહીં થયું હોય. કદાચ જેમ સતી પ્રથા કદાચ નાબૂદ થઈ ગયું છે, હજુ પણ ક્યાંક અંશે ચાલતા હશે, પણ એવા હાલ પણ એવા ઘણા બધા કાયદાઓ છે કે જેના માટે લાવવામાં આવે છે, જે એમ હતો, જે મોટો હતો, એ હજુ પણ ફૂલફિલ નથી. તો નેગેટિવમાં આપણે બોડીમાં જે છે પોઝિટિવ લખ્યા પછી નેગેટિવ પણ લખવાનું કે સજાનો ડર આજે ઘણા ગુનેગારોને પણ નથી. તમે જો બળાત્કારીઓ એકદમ ખુલ્લે આમ ફરતા હોય, તમને ખ્યાલ જ હશે, ઘણા ન્યૂઝપેપરમાં આપણે હેડલાઇન આવતી જ હોય છે અને એવું જ કહેતા હોય કે મને શેનો ડર છે, આ તો ઓળખાણ છે મારી, અહીંયા સુધી પહોંચેલો છું. આઈ થિંક આવું બધું તમે સાંભળ્યું જ હશે. એનો મતલબ શું થયો? સજાનો ડર ખરેખર નથી. એટલે તમારે આ ડાયમેન્શન પણ એડ કરવાનું. હવે જે થર્ડ ડાયમેન્શન છે ને, એ સૌથી મેઇન છે કે જે કદાચ તમારા એસેના ટોપિકમાં નહીં હોય. લાઈક અહીંયા તમે શું વિચારી શકો? ફરી વાર કહું છું કે થોડું કદાચ અત્યારે તમને શરૂઆતમાં હેવી પડશે, પણ ધીમે ધીમે હું તમને શીખવાડતો જઈશ કે અમુક ડાયમેન્શન એડ કરતા રહેવાના. આ હજી શરૂઆત છે. આમાંથી હું તમને સમજાવું છું કે આપણે નિબંધની 3 ફોર્મેટમાં લખવાનું: ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. જે કદાચ જેને એક્ઝામ આપી હશે મેઇન્સની એને તો આઈડિયા હશે જ, પણ જે નથી, ફર્સ્ટ ટાઈમ લખી રહ્યા છે એમના માટે કહું છું. પહેલું 70 થી 60 થી 70 વર્ડ્સ આપણા ઇન્ટ્રોડક્શન રાખવાના. બોડી કદાચ તમે 200 વર્ડ્સ, 250 વર્ડ્સ લખી શકો છો, અને તમારું કન્ક્લુઝન 50 થી 70 વર્ડ્સ. એવું જરૂરી નથી કે 50 થી 70 જ હોવા જોઈએ. તમારી પછી જો સારી એવી સ્કિલ હોય, કન્ક્લુઝનની ઉપર પણ એક વે ફોરવર્ડનો પણ પેરેગ્રાફ આવે. કદાચ જ્યારે આપણે એસે જોતા જશે ને ત્યારે હું તમને કહેતો જઈશ, કેમ કે અલગ અલગ એસેમાં અલગ અલગ થીમ વાઇઝ થોડું ઘણું તમારે કંઈક ચેન્જ કરવા પડે. તો આપણે થોડી ઘણી શરૂઆત કરીએ. હું આજે ખાલી આપણે પ્રસ્તાવનાથી તમે બોડી તરફ જ્યારે ટ્રાન્ઝિટ થાવ છો, મતલબ ડાયરેક્ટ તમે જો ઇન્ટ્રોડક્શન લખ્યા પછી ડાયરેક્ટ બોડીની શરૂઆત કરશો ને, તો જે પેલો ફ્લો છે ને એ મેન્ટેન નહીં થાય. અને મેં તમને કીધું હતું પહેલા પણ, નિબંધ લેખનમાં સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ હોય ને તો ફ્લો. જ્યારે પેપર છે કે તમારું પેપર રીડ કરશે, તો એને જ્યારથી શરૂઆત કરી છે ને એન્ડ આવી જાય, અને એને થોડો પણ એને બ્રેક ના લાગે. લાઈક ઇવન વાંચ્યા પછી એને તરત એવું ફીલ થાય કે પતી ગયો. આવું થાય ને એનો મતલબ કે તમારો સારો એસે લખાયો છે. એ શા માટે થાય? તમારામાં ફ્લો એટલો મેન્ટેન થયો. તમે ઘણા એવા આર્ટિકલ રીડ કર્યા છે કે વાંચવાની બહુ મજા આવે, અને ઘણા એવા આર્ટિકલ તમે એવા પણ રીડ કર્યા છે કે આ શું લખે છે, ક્યાંથી ક્યાં લઈ ગયા ખબર જ નથી. એટલે ઘણા આન્સરોમાં પણ એવું તમે જોયું હશે, તમારા ફ્રેન્ડ્સના અથવા તમારા પોતાના આન્સર પણ જોયા હશે કે આપણે કોઈ વાર ઇકોનોમિક જતા રહીએ, કોઈક વાર સોશિયલ જતા રહીએ, પછી ફરી પાછા કંઈક નેગેટિવ લઈને ફરી પોઝિટિવ લઈને આવીએ, પછી ફરી કોટ લઈને આવીએ. એટલે એવું ન થાય ને, એના માટે એક ફ્લો મેન્ટેન થવી જરૂરી. અને ફ્લો એવું જરૂરી નથી કે ડાયમેન્શન, મતલબ આમાં કેવું હોય છે કે તમે જે વિચારો છો ને એ પહેલેથી એક ફ્રેમવર્કમાં તમે વિચારો, અને એનું પહેલા 5 મિનિટ માટે બ્રેઇનસ્ટોર્મિંગ કરો. તમને જેટલી મિનિટ્સ તમને મળતી હોય તેની 2 મિનિટ 3 મિનિટ લઈને પાછળ રફ વર્ક કરો કે તમારું ઇન્ટ્રોડક્શનમાં તમે શું લખશો, બોડીમાં કયા કયા ડાયમેન્શન એડ કરશો, પોઝિટિવ લખશો, પછી નેગેટિવ લખશો, પછી વે ફોરવર્ડ લખશો, છેલ્લે કન્ક્લુઝન પણ લખશો. એટલે આમાં હું જે કહેવા માંગતો હતો, શું સજાનો ડર ખરેખર આવી રીતે ગુનાને અટકાવે છે કે નહીં, તેમાં એવું પણ લખવું પડશે કે આજે સમાજની એક એવી વ્યવસ્થા પણ આપણે ઊભી કરવી પડશે કે જેનાથી કદાચ ઘણી એવી સજા પણ નહીં થાય, મતલબ આમ કહેવાય કે ગુના નહીં થાય તેવી સમાજ વ્યવસ્થા આપણે ઊભી કરવી પડશે. તો એના માટે શું શું કરવું જોઈએ? તો એજ્યુકેશન
જે આપણા ઇન્સ્ટિટ્યુશન છે એને વધારે એક્સપ્લોર કરવા જોઈએ, એને વધારે પ્રમોટ કરવા જોઈએ, ઇવન નૈતિકતા, નૈતિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તો આવા સબ ડાયમેન્શન એડ કરવાના, એ લાસ્ટમાં કરવાના. હજુ કદાચ ઘણાને થોડું બાઉન્સ જતું હશે, રીઝન કે આપણે હજી સુધી પહોંચ્યા નથી. ધીમે ધીમે હું તમને સમજાવતો જઈશ કે અમુક એવા ડાયમેન્શન હોય છે તમારા આન્સરમાં, તમારા ટોપિકમાં, કે જે તમને દેખાશે નહીં કે આ લખવાનું, પણ તમે જો લખશો ને તો એના એક્સ્ટ્રા માર્ક્સ મળશે. અને ઘણા એવા ટોપરને મેં કોપી જોઈ છે કે આ જે સબ ડાયમેન્શન છે ને એને લિટરલી બહુ મસ્ત રીતે એ ડિવાઈડ કરે. જ્યારે જે કદાચ ફેલ સ્ટુડન્ટ હોય, જેમને ઓછા માર્ક્સ આવતા હોય, તો એમાં જે સબ ડાયમેન્શન મેં કીધા એ એટલા બધા ડિવાઈડ ના કર્યા હોય. એટલે પહેલી પ્રાયોરિટી હંમેશા ધ્યાન રાખજો, નિબંધને 3 ફોર્મેટ આપણું: ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. અને બોડીમાં પણ મોસ્ટલી તમારે એવું જ આવશે: પોઝિટિવ, નેગેટિવ, પક્ષમાં તર્ક, વિપક્ષમાં તર્ક, અને છેલ્લે કન્ક્લુઝન. કન્ક્લુઝન ઉપર કદાચ વે ફોરવર્ડ તમે લખી શકો. અને મેં તમને કીધું, પ્રસ્તાવનાથી જ્યારે બોડી તરફ ટ્રાન્ઝિટ કરો, મતલબ કે જ્યારે બોડી લખવાની શરૂઆત કરો તો એની પહેલા કંઈક એવી એક, અમે એવું કહીએ, બ્રિજ લાઈન, કનેક્ટિંગ લાઈન, લિંકર જેને કહેવાય, તો એ જેટલા વધારે એડ કરશો એટલા વધારે સારું. તો આપણે શરૂઆત કરીએ. ઓલમોસ્ટ આજે ખાલી પ્રસ્તાવના ઉપર આપણો લેક્ચર હશે. અને પ્રસ્તાવનામાં પણ મેં તમને કીધું એમ મોસ્ટલી આપણે અહીંયા પીવાયક્યુ જ લીધા છે. જે લાસ્ટ યર હમણાં જે જીપીએસ પીએસઆઈની જે મેન્સ ગઈ એમાંથી જ 2 ક્વેશ્ચન અહીંયાથી મેં પિક કર્યા છે. અને એમાં આપણે શીખીશું કે અલગ અલગ કયા તમે ડાયમેન્શનથી પ્રસ્તાવના લખી શકો. મેં તમને કીધું કે પ્રસ્તાવના 60 થી 70 વર્ષ તમારે લગભગ લખવાનું. અહીંયા 100 વર્ષ લખ્યું, 100 વર્ષ નહીં, 60 થી 70. અને મેં તમને એ પણ કીધું કે જે પેપર ચેકર છે, જ્યારે આ વખતે તો 80,000 પેપર ચેક થયા, 86,000, હવે કદાચ 16,000 કે 17,000 ચેક થશે, પણ સ્ટીલ 16,000 17,000માં તમારું પેપર છે અલગ પડે, એના માટે જો તમારું ઇન્ટ્રોડક્શન જો ધારદાર હશે ને તો આઈ થિંક એની ઇમ્પેક્ટ પડી શકે. બોડીમાં કદાચ થોડું ઘણું આગુ પાછું થઈ ગયું હશે ને તો ચાલશે, પણ ઇન્ટ્રોડક્શન જો તમે ધારદાર રાખશો ને તો વધારે સારું. એટલે ફરી કદાચ એક તમારો આખો નિબંધમાં તમારો સ્કોર સારો આવે. તમને દેખાય છે ત્યાંથી? એ તો એવું હોય તો અહીંયા આવી જાઓ. એટલે ખાસ કરીને જે તમારી પ્રસ્તાવના છે ફર્સ્ટ ઇમ્પેક્ટ પાડશે. અને ફર્સ્ટ ઇમ્પેક્ટ તમને ખ્યાલ હશે કે જેટલી સારી એટલું વધારે તમારા માર્ક્સ વધારે સારા. ઘણી બધી રીતો હોય પ્રસ્તાવનાઓની. અવતરણ આધારિત, મતલબ કે કોટેશન બેઝ. તમને જે પણ કોટ આવડે છે હું તમને એ પણ શીખવાડીશ કે કોટમાં કેવી રીતે ગપ્પા મારવા. આ લિટરલી કદાચ હું તમને આગળની સ્લાઇડમાં જ કહીશ કે આપણે છે ને 5-6 થિંકરો યાદ રાખી દઈશું, અને 5-6 થિંકરો યાદ રાખશું, અને કેટલાક સેન્ટેન્સીસ પણ આપણે તમને આપી દઈશું. પછી તમારી રીતે જે ટોપિક પૂછાયો છે એ તમારે લખી દેવાનું. અને હું તમને એ કહું છું, આ ટ્રિકી છે, રિસ્કી છે, પણ તમે જો મેથડ ફોલો કરશો ને તો કદાચ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પછી અવતરણ આધારિત એટલે કોટ બેઝ. કદાચ સ્વામી વિવેકાનંદે કોટ આપ્યો હોય, કદાચ એપીજે અબ્દુલ કલામ સરે કદાચ કોટ આપ્યો હોય, તો એનાથી તમે શરૂઆત કરી શકો. પોલીસમાં અમુક એવા બહુ ઓછા કોટેશન જોવા મળે, પણ આપણે કોટેશન પણ હું લાવ્યો છું, એ પણ તમને હું કહીશ કે ઘણા બધા કોટ છે ને આપણે કોમન તરીકે પણ યુઝ કરી શકીએ, જે કોટ અહેવાલમાં પણ તમારે યુઝ થશે. ખાસ યાદ રાખજો, પોલીસ રિલેટેડ કોટ લિમિટેડ હશે, જે તમે અહેવાલમાં પણ તમે ઘણા એવા યુઝ કરી શકો છો, પણ તમને યુઝ કરતા આવડવું જોઈએ. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે જેટલું ઓછું વાંચશો પણ વારંવાર એનું રિવિઝન કરશો ને વારંવાર એની પ્રેક્ટિસ કરશો ને તો વધારે સારું રહેશે. બીજી રીત છે વિરોધાભાસ. હું તમને 1 by 1 આપણે કરતા જ જઈએ. લાઈક અવતરણ આધારિત, કોટ બેઝ. લાસ્ટ ટાઈમ જે ટોપિક પૂછાયો હતો, ભયની ફિલસૂફી, શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? હવે કદાચ આમાં તમને સબ ડાયમેન્શન યાદ ના આવે, જસ્ટ વિચારો કે પ્રસ્તાવનામાં શું કેવી રીતે લખી શકો. કોઈ મને કહેશે? કદાચ કોટેશન ના આવડે તો કદાચ બીજી રીતે સ્ટોરી બેઝ, કદાચ ન્યૂઝપેપરના હેડલાઇન મુજબ. આમાં કેવી રીતે વિચારવાનું મેં તમને કીધું એમ, સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે, તો એવું કોઈક સબ ડાયમેન્શન વિચારો, કે કોઈક એવું ક્ષેત્ર વિચારો કે જ્યાં સજા અપાઈ છે પણ હજુ સુધી ગુનો અટક્યો નથી. અથવા તો એવું વિચારો કે જ્યાં સજા આપી હતી એના લીધે ગુનો પણ અટક્યો છે. તો એવું તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો, બોડીમાં પણ લખી શકો છો. પણ મેં તમને કીધું એમ, તમે જ્યારે સબ ડાયમેન્શન ને બધું જે રફ વર્ક કરતા હશો ને ત્યારે તમને આઈડિયા આવી જાય સૌથી સારો ટોપિક પિક કરવાનો, અને કદાચ તમે ઇન્ટ્રોડક્શનમાં પણ લખી શકો. ઘણી વાર એવું પણ બનશે કે તમે બોડીમાં વધારે લખશો ને પોઈન્ટ તો વધુ સારું, પણ મેં તમને કીધું એમ કદાચ ઇન્ટ્રોડક્શનમાં તમારી પાસે કંઈ લખવાનું ના હોય તો તમે બોડીમાંથી પણ એક સારો પોઈન્ટ તમે પિક કરીને તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો. જી બોલો. હા, લખી શકાય. ઘણા બધા
હા, લખી શકાય, પણ સ્ટોરીમાં ખાસ ધ્યાન રાખજો, જેટલું બની શકે ને એટલું એકદમ આમ કહેવાય ને કે સ્ટોરી ટેલરની મુજબ તમે સિમ્પલ રીતે લખશો ને એના કરતાં બેટર છે કે તમે એક દિવસ આવી રીતે થયું સમથિંગ એવું કંઈક યુનિક વેથી લખો. હા, લખી શકાય. એ જ જે અત્યારે તમારા રોજિંદા જીવનમાં થતું હોય ને એ જ લખવાનું. પણ ટ્રાફિક રિલેટેડ લખશો ને તો એ કદાચ હવે 16,000 જેટલા બી આ વખતે લખી રહ્યા 16,000માંથી મિનિમમ 1,000-2,000 એ રિલેટેડ લખશે. પણ તમે થોડું હજી સબ ડાયમેન્શન તરીકે વિચારો, થોડું હજુ પણ કંઈક યુનિક વિચારો. આઈડિયા આવે છે કે ઇન્ટ્રોડક્શન જેટલું તમારું ધારદાર હશે અને યુનિક હશે ને એટલા માર્ક્સ તમારા પહેલેથી એક ઇમ્પેક્ટ પડશે. એવું નથી કે એનાથી જ માર્ક્સ મળશે, પણ એ તમારો એસે સારી રીતે વાંચશે પણ ખરી જો તમારું ઇન્ટ્રોડક્શન ધારદાર હશે ને તો. લાઈક અહીંયા લખવામાં આવ્યું છે કે મહાન અપરાધ શાસ્ત્રી સીઝર બેકરિયા, હવે કોઈએ નામ નહીં સાંભળ્યું, મેં પણ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું, પણ એને કહ્યું હતું કે ગુનાને રોકવા માટે સજાની ક્રૂરતા કરતાં સજાની નિશ્ચિતતા વધુ અસરકારક છે. હવે આ કોટેશન થયું, પણ મેં તમને કીધું કોટેશનને પછી તમે બોડીથી શરૂઆત કરો તો એ બોડીમાં પછી એનો જોડાણ મતલબ લિંકર ખાસ કરીને બહુ વધારે મેટર કરે છે. હવે સીઝર બેકરિયાનું હું તમને જે કહેવા માંગુ છું ને સમજો. આ સીઝર બેકારિયા જે છે મહાન અપરાધ શાસ્ત્રી આવે. હવે આ છે ને તમારા નોટબુકમાં લખી દેવાનું. હું જે કદાચ કહેવા માંગુ છું થોડું રિસ્કી છે, થોડું ઘણું કદાચ તમારી રીતે રિસ્ક લેજો. કોઈ પણ તમને કદાચ કોટેશન કંઈક બીજું યાદ આવ્યું જેના કદાચ લેખક નથી યાદ, અથવા તો પછી તમે તમારી રીતે કંઈક સ્ટેટમેન્ટ બનાવી દો અને અપરાધ રિલેટેડ કંઈક હોય તો સીઝર બેકરિયાનું પાછળ કંઈક લખી દેવાનું. કોઈ પેપર ચેકર જોવા નહીં જવાનું. તમે સમજો મારી વાતને, પણ થોડો ઘણો આઈડિયોલોજી જે આમની છે ને એ ખાલી તમારે એકવાર રીડ કરી લેવાની. કારણ કે જેટલા બી આ પ્રખ્યાત અપરાધ શાસ્ત્રી છે એનો મતલબ એવું થયું કે કોઈકના કોઈક ભાષણો સારા આપ્યા હશે, લેખકો મતલબ લેખ લખ્યા હશે, બુક લખી હશે, તો ક્યાંક ને ક્યાંક તો જે પોઝિટિવ ઇમ્પેક્ટ પાડનારી જે અપરાધ શાસ્ત્રી છે તો કંઈક અપરાધ વિશે સારું તો લખ્યું જ હશે. તો બેટર છે કે તમે એમનેમ લખો એના કરતાં કંઈક આમનું કોટેશન આપીને લખી દો. હજુ ફરી વાર કહું છું આ થોડું રિસ્કી છે, ક્યાં યુઝ કરવાનું હું તમને કહી દઉં. કદાચ કોઈ ગાંધીજી કે એપીજે અબ્દુલ કલામનું જે કોટેશન હોય એમાં પછી આ ના લખતા. જે બધા જાણે છે કોટેશન એમાં ના લખતા. અને કદાચ જે મારી સાથે કદાચ લાસ્ટ કોઈ પણ બેચમાં જોડાયેલા હોય તો એમને ખ્યાલ હશે, હું હંમેશા કહેતો હોઉં છું કે એક જ સેકન્ડ, હું હંમેશા કહેતો હોઉં છું કે તમને નથી ખબર કે સૂરજ કઈ દિશામાં ઉગે છે, મતલબ થોડું લિંક આની સાઈડથી કરજો. તમને નથી ખબર કે સૂરજ કઈ દિશામાં ઉગે છે તો તમારે એવું નથી લખવાનું સૂરજ દક્ષિણમાં ઉગે છે કે સૂરજ પૂર્વમાં ઉગે છે કે પશ્ચિમમાં ઉગે છે. તમારે ફક્ત એટલું લખવાનું સૂરજ ઉગે છે. પેપર ચેકર જાણે ક્યાં ઉગે, આપણે જસ્ટ લખીને પૂરું. હું તમને જે કહેવા માંગુ છું સમજજો. ઘણીવાર એવું બનશે કે પેપર ચેકર આ વખતે પણ કદાચ જે ઘણા બધા સ્ટુડન્ટ અમારા સાઈડથી પણ હતા કે જેમને જીપીએસસી ઇન્ટરવ્યુ પણ આપેલું છે, સ્ટીલ ફેલ થયા છે. એનો મતલબ ક્યાંક અંશે સબ્જેક્ટિવિટી મેટર કરે છે અને આ 100% ટ્રુ છે. પણ એનો મતલબ એવો પણ નથી કે સાવ તમે બકવાસ લખીને આવો તો માર્ક્સ આવી જશે, એવું પણ નથી. પેપર ચેક થતા જશે, પણ આટલા બધા પેપર ચેક થતા હોય એની સબ્જેક્ટિવિટી વધારે હોય. હવે કદાચ જ્યારે પેપર ચેકર તમારું આ સ્ટેટમેન્ટ રીડ કરશે તો શું તમને લાગે છે એની પાસે ટાઈમ હશે કે આ પેપર એક સર્ચ કરશે કે શું ખરેખર કોટેશન આને આપ્યું હતું કે નહોતું આપ્યું, આને આખી સ્ટેટમેન્ટ લખ્યું છે કે નહીં લખ્યું? ઇવન સર્ચ કરશે તો પણ ઘણી વસ્તુ છે નથી મળતી હોતી, ગૂગલ પણ નહીં આવી શકતી. કારણ કે તમે આ કોટેશન કેવી રીતે બન્યા હોય, તમે કદાચ પીએમ મોદી સરના જેટલા પણ અત્યારે ભાષણો જોતા હશો તે ભાષણોમાં એવું કંઈ ધારદાર એવી રીતે બોલે નહીં એમના પોતાના કોટેશન. એ ફ્લોમાં બોલે અને એમનું કદાચ જે ન્યૂઝપેપર વાળા કે જે જર્નાલિસ્ટ હોય ને એ નીકાળી દે કે આ સાહેબ બોલ્યા હતા ને પછી જ્યારે પેપરની હેડલાઇન બને ત્યારે એ કોટ લખી દે. એટલે હું કહેવા માંગુ છું સમજો, જે આ વેસ્ટર્નના જેટલા બી તત્વચિંતકો હોય, ફિલોસોફર હોય કે પછી આવા કેટલાક અપરાધશાસ્ત્રી હોય કે જે હું તમને આગળ કહેતો જઈશ કે આ બધાના નામ યાદ રાખવાના. હવે હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારા પેપરમાં જ્યારે આ શબ્દ આવશે ત્યારે તમારા બાજુવાળો પણ પૂછશે કે આ ક્યાંથી તે રીડ કર્યું. આ થશે. એના કરતાં મેં તમને કીધું એમ કે 2-4 આવા યાદ રાખવા, આવા પછી બહુ વધારે ના કરતા, લિમિટમાં કરજો, નહીં યાદ આવે. અને અલગ અલગ ડાયમેન્શન ના કરજો. અપરાધ શાસ્ત્રી કર્યા તો હવે એક બીજા કોઈ કરવાના, ત્રીજા કરવાના. હવે માની લો કે કદાચ આ જ કોમન થઈ ગયું, બધા લખવા લાગે તો આપણે ત્રીજું કરવાનું, સર્ચ કરી દેવાનું અપરાધ શાસ્ત્રી કોણ કોણ છે. ઇવન તમે ભારતના પણ અપરાધ શાસ્ત્રીનું તમે એકવાર એવું હોય તો સર્ચ કરીને પછી જેટલા બી કોટેશન છે અથવા તો એના રિગાર્ડિંગ કોઈ કોટેશન છે તો એ તમે લખી શકો. જી સૈયદભાઈ, તમે લખી શકો છો, એ રીતે પણ લખી શકો.
આઈડિયા આવે છે? હવે કોટ લખ્યા પછી મેં તમને કીધું લિંકિંગ જે સ્ટેટમેન્ટ છે એ તમારે લખવાનું રહેશે. તો અહીંયા ઉપર જે કોટ લખ્યું એનું જ એક જોડાણનું એક સ્ટેટમેન્ટ છે કે ભારતમાં બળાત્કાર માટે ફાંસીની સજા હોવા છતાં ગુના અટક્યા નથી, કારણ કે આપણી ન્યાય પ્રક્રિયા છે ને ધીમી છે. જ્યાં સુધી ગુનેગારને ખાતરી ન થાય કે હું ગુનો કરીશ તો તરત જ પકડાઈ જઈશ, તો ત્યાં સુધી છે ને કાયદાના પુસ્તકમાં જે લખાયેલો ડર છે નિરર્થક છે. તમે જુઓ કે આપણે ગેસ ઉપર કોઈ તપેલી મૂકી હોય અને ગરમ હોય અને કદાચ આપણો હાથ અડી જાય તો તરત આપણે હાથ પાછળ લઈ લઈએ. હવે માની લો કે જેને ખબર નથી, નાનું બાળક છે અને કદાચ એ હાથ મૂકી દે, તો હવે બીજી વાર જ્યારે એ હાથ મૂકતો પહેલા છે ને વિચારશે. રીઝન કે ત્યાં ત્વરિત એને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળ્યું. પણ અહીંયા જુઓ તમે કે ઘણીવાર બળાત્કાર થતા હોય છે, પણ શું એને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે? કેમ નથી મળતું? રીઝન ઘણા બધા છે. આપણી પોલીસ વ્યવસ્થામાં ઘણા બધા લૂપહોલ છે, ન્યાયિક વ્યવસ્થામાં લૂપહોલ છે. તો એનો મતલબ અહીંયા એ જ થયો કે સજાની કદાચ ફાંસીની સજા રાખો, પણ સજાની જે નિશ્ચિતતા છે ને એ વધુ અસરકારક છે, એની ક્રૂરતા નહીં. આ કોર્ટમાં એ કહેવા માંગ્યું છે. તમને ખબર પડી આ કોર્ટ શું કહેવા માંગે છે? કે સજા તમે ફાંસીની રાખો, પણ 1000 લોકો એમને ફરતા હોય, એને કદાચ ડર પણ ના હોય ફાંસીનો, તો એનો શું મતલબ? એના કરતાં બેટર છે કે 10 વર્ષ 5 વર્ષની સજા રાખો, પણ એકદમ કહેવાય ને કે એકદમ કડક રાખો, તો વધારે ડર આવશે. એટલે કે સજાની જે નિશ્ચિતતા છે ને, મતલબ સજાની ક્રૂરતા છે એના કરતાં સજાની નિશ્ચિતતા એ વધુ અસરકારક છે. હવે આ જ કોટેશન તમે ક્યાં ક્યાં યુઝ કરી શકો? કોઈ એસે છે એવો બીજો કોઈ? મતલબ પોલીસ રિલેટેડ બધામાં કરી શકો. હું તમને કહેવા માંગુ છું કે તમે વિચારતા થોડું ઘણું છે ને વિચારવાનું. કોઈ પણ એસે લઈ લેવાનો. તમે કદાચ સુવ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે, તો એમાં પણ ક્યાંક અંશે તમે મારી મચડીને એડ કરી શકો. એડ કરતા આવડવું જોઈએ. બોલો. ટ્રાફિકમાં એટલે આપણે હા, કોઈ પણ આપણે જપ્ત કરી લે પોલીસ બાઈક કે એના કરતા નિશ્ચિત કે આટલો દંડ, કોઈ પણ ટ્રાફિક વ્યવસ્થાપન ઉપર કદાચ એસે પૂછાય તો એ લખી શકો. ઇવન એમાં કોઈ અહેવાલ પૂછાય તો પણ લખી શકો. બાળકો રિલેટેડ જે કાયદાઓ છે એના ઉપર કદાચ આ વખતે કદાચ તમારા પૂછાય, કારણ કે કાયદા અને પોલીસ રિલેટેડ તમારા ઇર્દ ગિર્દ જ કંઈક એસે કે સમથિંગ આવશે. તો હવે કોઈ પણ પૂછાય તો ત્યારે તમે લખી શકો કે બાળકો રિલેટેડ આવી રીતે કાયદાઓ તો છે, બાળ મજૂરીના અને બાળ હત્યાના બધા, પણ શું ખરેખર એમને વાસ્તવિક ધરાતળ સ્થળ પર લાગુ છે ખરી? તો આ બધું તમારે લખવાનું અને કોટેશન નાખી દો. કોણ ના પાડે છે? હું તમને એ જ કહું, અમારું કદાચ આટલું સારું રિઝલ્ટ આવે છે. STIમાં 26 જેવા પાસ થયા છે, DYSમાં 14 સ્ટુડન્ટ પાસ થયા હતા, CC ગ્રુપ Aમાં મતલબ મેઇન્સમાં મેં બેચ કરી દીધું, એમાં ઓલમોસ્ટ 140 થી વધારે પાસ છે. રીઝન આ છે કે અમે બહુ લિમિટેડ કન્ટેન્ટ આપીએ, પણ તમને શીખવાડીએ છીએ કે આને તમે વારંવાર યુઝ કરો. હવે આની આ જ વસ્તુ તમે 100 વાર મતલબ આવી રીતે કદાચ આવા 100 સ્ટેટમેન્ટ જોશો ને તો તમને કોઈ સ્ટેટમેન્ટ યાદ નહીં રહે, પણ તમે આવા 10 સ્ટેટમેન્ટ જુઓ અને વારંવાર રીડ કરો, વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો આ બહુ યાદ રહેશે. અને તમે વારંવાર જ્યારે કદાચ મને આ વખતે ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ આવે, કોલ આવે કે સર ટ્રાન્સલેશન રહી ગયું. હવે નિબંધમાં એક્સ્ટ્રા 2 માર્ક્સ મેળવવા માટે, 3 માર્ક્સ મેળવવા માટે ટ્રાન્સલેશન ને જે પાછળનું કમ્પ્રિહેન્શન છે એ રહી જાય. એનો મતલબ કે જે પેલા 15 માર્ક્સની તો ઓલમોસ્ટ ગેપ પડી, અને કદાચ 15માંથી માની લો કે તમે લખ્યું હોત તો 5 કે 6 માર્ક્સ તો આવી જાય. હવે 3 માર્ક્સ માટે એટલી મહેનત કરી અને એટલું બધું પછી ધીમે લખવા ગયા કે જેથી પાછળનું છૂટી ગયું. એના કરતાં બેટર છે કે તમે આવી રીતે છે ને તમે પ્રિપરેશન કરશો ને તો ખાસ તમારી સ્પીડ વધશે. ઘણા સ્ટુડન્ટની મને ડાઉટ હતો, ઇવન ક્વેશ્ચન હતા કે સર સ્પીડ નથી આવતી, મને વિચારો નથી આવતા. વિચારો એટલા માટે ના આવે કે તમારું બ્રેઇન પહેલા તો ખુલ્લું ના હોય, બ્રેઇન સ્ટોમિંગ જે કરવું હોય એ ના થાય. પછી આવા બધા છે ને નુસ્ખાઓ વાપરવા પડશે. આના અમે નુસ્ખાઓ કહીએ. ઇવન અમારા GPSC મેઇન્સમાં અમે આને એવું કહીએ ગપ્પા મારવા. અને આ કદાચ અમારો સાદી ભાષામાં લેમેન લેંગ્વેજમાં હું કહું છું, પણ શું કહે? હા, ફાંકા ફોજદારી. પણ કે તો છે બધા ફેકલ્ટી કે ફાંકા ફોજદારી કરી, પણ ફાંકા ફોજદારી કેવી રીતે કરવી, પણ કેવી રીતે કરવી એ કદાચ બહુ ઓછા શીખવાડે. એટલે ધીમે ધીમે એવું નથી કે હું જ શીખવાડું છું, બીજા પણ શીખવાડતા હશે, પણ સ્ટીલ હું તમને જે કહેવા માંગુ છું સમજો કે તમે આવી રીતે પ્રિપરેશન કરો. હવે માની લો કે કદાચ આજે બીજો એસે પૂછાયો હતો કે શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે. હવે એમાં પણ તમે કોટેશનથી શરૂઆત કરી શકો. લાઈક માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. હવે છે ને મેં તમને કીધું એમ ગાંધીજી કે જે એ બધાના કોટેશન તો છે જ, પણ એ બધા બહુ હવે બધા લખતા હોય છે. એના કરતાં બેટર છે કે કોઈ વેસ્ટર્ન લઈ આવો,
કદાચ પેપર ચેકર જેને ખબર ના હોય, અને હું તમને આ જ કહું છું, પેપર ચેકર સર્ચ નહીં કરવાનું. 16,000 પેપર ચેક થાય છે. જીપીએસસીમાં પણ તમને ખ્યાલ હશે, કદાચ કોઈ આજુબાજુ તમારા ફ્રેન્ડ્સ હશે તો શું હાલત હોય છે. ઇવન પોલીસમાં પણ એ જ હાલત કદાચ થઈ હશે ને. ઇવન આગળ પણ, અને હું એવું નથી કહેતો કે આવું દરેક વખતે થાય છે, પણ હું જે કહેવા માંગુ છું સમજો કે 10 થી 20% સબ્જેક્ટિવિટી રહે જ છે દરેક એક્ઝામમાં. ઇવન હું પેપર ચેક કરું, હું એવું માનું કે આમાં કોઈ જ એરર ના રહેવી જોઈએ તો પણ એરર રહેશે જ, કારણ કે આ સબ્જેક્ટિવિટી છે. મને એવું લાગે છે કે આ પેપર બરાબર છે, કદાચ બાજુવાળાને ના પણ લાગે. એટલે ખાસ આપણે તો મહેનત કરી રાખવાની, પણ મેં તમને અત્યારે એ કહેવા માંગતો હતો કે તમારે વેસ્ટર્ન જે થિંકરો છે ને એના જેટલા વધારે નામ લખશો ને એટલું વધારે સારું. લાઈક તમે અહીંયા લખી શકો છો કે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કાયદાની મર્યાદા સમજાવતા કહ્યું હતું કે કાયદો માણસના હૃદયને બદલી શકતો નથી, પણ તે હૃદયહીન માણસને તમારા પર હુમલો કરતા રોકી શકે. હવે આનું મિનિંગ શું થયું, કોઈ કહી શકે? જરા વિચારો. આ જસ્ટ વિચારવાનો જ આપણે આ સમય છે. બાકી લખવા માટે તો પીએસઆઈની મેન્સની એક્ઝામ છે જ એ વખતે. નહીં, આમાં કદાચ એક્ઝામ્પલ આપી શકો કોઈ પણ? આપણો ટ્રાફિક સિગ્નલ પૂરતા 3,000 નો દંડ જોઈને નાય થોડી એમ કાયદાનો ડર તો છે જ. બીજા કોઈ? બોલો બોલો. વન ટાઈપ ઓફ કાયદો, કોઈ પણ એવો કોઈ ગુના માટે કાયદો બને છે, બરાબર? તો એ કાયદો માણસને એવું કરવા માટે મતલબ કે ના કરવું જેવું બદલી નથી શકતો, પણ હૃદયહીન માણસને તમારા પર હુમલો કરતો, મતલબ એવું તમારા માઇન્ડમાં કે જે કાયદાનો ભંગ કરે છે એવા માણસને તમારા ઉપર ઇન્ફેક્ટ થતા રોકી શકે છે. એટલે એ જ આજે કદાચ બધાને ગુસ્સો આવતો હોય અને બધા બધું કરવા માંગતા હોય તમારા સમાજમાં, કાં તો માની લો તમારા ફેમિલીમાં કોઈક એવો મોટો ઇસ્યુ થયો, તમારા ફાધરને કોઈક મારીને જતું રહ્યું, સમથિંગ, સ્ટીલ દરેક લોકો ક્યાં અટકશે? કાયદાના રિલેટેડ. ઇવન માની લો કે કદાચ સાવ આપણું હૃદયહીન એવું કહેવા માંગે છે કે સાવ હ્યુમન લેસ છે, મતલબ આમ કહેવાય ને કે હા, એને રોકશે કોણ? તો કાયદો. તો એ જ કહેવા માંગે વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? તો કે હા, કારણ કે એવા ઘણા બધા ગુનેગારો છે કે જે ખરેખર આ અંશે થોડાક અંશે કાયદાથી ડરે છે. એટલે હૃદયહીન જે માણસો છે ને એ તમારા ઉપર હુમલો નહીં કરે. રીઝન કાયદો છે. કાયદો આવી જશે સામે કે આ થશે તો આખી ફાંસીની મોટી સજા થશે. એટલે આમાં એવું કહેવામાં આવે છે કાયદો કદાચ માણસના હૃદયને તો બદલી નહીં શકે કદાચ, પણ હૃદયહીન માણસને તમારા પર હુમલો કરતા રોકી શકશે. હવે આ લખ્યા પછી જ્યારે તમે બોડીની શરૂઆત કરો એની વચ્ચે તમારે આ એક સ્ટેટમેન્ટ તો લખવું પડશે કે આ વિધાન સ્પષ્ટ કરે છે કે કાયદો તો અનિવાર્ય છે પણ પર્યાપ્ત નથી. કાયદો માત્ર ગુનાને સજા આપી શકે છે, પણ એક સુસંસ્કૃત સમાજની રચના કરવા માટે તો શિક્ષણ અને નૈતિકતા જ એક માત્ર રસ્તો છે. હવે આ તમે અહીંયા પણ લખી શકો, ક્યારેક તમે કન્ક્લુઝનમાં પણ લખી શકો. આના પછી તમારે બોડીની શરૂઆત કરી, જે એસેની શરૂઆત કરી આના પછી કરી. પણ આજે આપણે ખાલી પ્રસ્તાવના આપણે જોઈ રહ્યા છીએ. બીજું કદાચ જી સૈયદભાઈ, કે જો કાયદો હોત તો કોઈ ગુના કરવા ઈચ્છે છે તો પણ ના કરી શકે. બીજો તમે વિરોધાભાસ, કદાચ એવા પેરાડોક્સ સ્ટેટમેન્ટ યુઝ કરી શકો. લાઈક આમાં જ તમે આપણે વિચારીએ કે ભયની ફિલસૂફી, શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? આ તમારો ટોપિક હતો, લાસ્ટ પીએસઆઈ મેઇન્સમાં પૂછાયો. એની પ્રસ્તાવના તમે કેવી રીતે લખી શકો? આપણે આજે ખાલી પ્રસ્તાવના જોઈએ છીએ. અલગ પ્રસ્તાવના તમે કેવી રીતે લખી શકો કે આપણે પોલીસને તો રક્ષક કહીએ છીએ, છતાં પણ સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જતા ડરે છે. આપણે જેલને સુધારણા કેન્દ્ર કહી રહ્યા છીએ, છતાં ત્યાંથી નીકળનાર જે વ્યક્તિ છે ને વધુ મોટો ગુનેગાર બનીને બહાર આવે છે. તો એનો મતલબ શું થયો? હા, એટલે શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે ખરી? એવા ઘણા બધા ગુનેગાર હશે કે જે જેલમાં ગયા પછી કદાચ એની જે ગુનાની જે સ્થિતિ હોય, કાં તો ગુનો કરવાની જે પરિસ્થિતિ હોય ને એ બમણી થઈ ગઈ હોય, વધારે કોન્ટેક્ટ થાય, એ પણ છે. એટલે એ જ આમાં તમે આ પ્રસ્તાવના લખી શકો કે આપણે જે જેલને સુધારણા કેન્દ્ર કહીએ છીએ, બાકી જેલમાં શા માટે મોકલવામાં આવે? એને જે ગુના કર્યા છે એનું પ્રાયશ્ચિત થાય અને થોડું ઘણું સુધરે ત્યાં જઈને, પણ એવું નથી જોવા મળતું. એના કરતા અલગ જોવા મળે. તો આપણી ન્યાય વ્યવસ્થાનો આ જ વિરોધાભાસો જ સાબિત કરે છે કે માત્ર સજાનો ડર પૂરતો નથી.
જ્યારે રક્ષકનો ડર ગુનેગાર કરતા સામાન્ય નાગરિકને વધુ લાગતો હોય ત્યારે સમજવું કે ભાઈની ફિલસૂફી છે ને ખોટી દિશામાં જઈ રહી છે. હું તમને જે કહેવા માંગુ છું સમજો, અહીંયા આપણે બે વસ્તુ જોઈ રહ્યા છીએ. એક પ્રસ્તાવના કેવી રીતે લખવી અને એનું લિંકિંગ સ્ટેટમેન્ટ જ્યારે તમે બોડીની શરૂઆત કરો. ઘણા બધા જે ટોપર હોય, ટોપર તો નહીં પણ ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે પ્રસ્તાવના લખી દે સારી, પણ ડાયરેક્ટ બોડી પર જમ્પ કરે. તમે થોડું લિંકિંગ સ્ટેટમેન્ટ એના વિશે સમજાવશો, એના વિશે થોડું ઘણું કંઈક લખો. હજુ પણ આગળ છે સ્ટેટમેન્ટ એવા ઘણા બધા, હું તમને કહીશ કે આ કોમન તરીકે પણ તમે યુઝ કરી શકો. કદાચ એમનેમ જાતે વિચારો કે વિરોધાભાસ કદાચ આમાં લખવું છે, સુવ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે. એમાં કદાચ આ વિરોધાભાસ, પેરાડોક્સ ખબર પડી. એક તરફ આ છે તો એક તરફ આ છે. જેલ એક સુધારણા કેન્દ્ર માટે આપણે બન્યા છે, પણ શું ખરેખર જેલની જો આપણે સ્થિતિ જોવામાં આવે તો આખી અલગ છે. મતલબ જેલમાંથી છૂટ્યા બાદ ગુનેગાર ગુના વધારે કરે છે. તો આ પેરાડોક્સ થયું, એક તરફ આ તો બીજી તરફ આ. તો સેમ એવું કદાચ આમાં કોઈ સ્ટેટમેન્ટ તમને લાગે છે કે આપણે લખી શકીએ? પીડીએફમાં એવું છે સર કે પીડીએફ આપી દઈએ છીએ તો સ્ટુડન્ટ લખતા નથી, અને અમારું હાલ એવું છે કે સ્ટુડન્ટ લખે. અને લિટરલી કહું છું, સ્ટુડન્ટ જો લખશે ને તો યાદ રહેશે. બાકી હું તમને કદાચ કોણે પૂછ્યું, મને હર્ષિલભાઈએ મને લાસ્ટ જે અહેવાલ લેખનના જેટલા પણ આપણે કોટ જોયા હતા, એ શું તમને યાદ છે ખરી? મને ખાલી જવાબ ફટાફટ આપજો. ત્યાં સુધી તમે જસ્ટ વિચારો કે પેરાડોક્સ કેવી રીતે લખી શકાય અને લખવાની શરૂઆત કરો. મારું પર્સનલી માનવું છે, લાસ્ટ કહું છું, ઘણા બધા એસ્પિરન્ટને અમે અત્યારે ગાઈડ કરીએ છીએ, જેટલું લખશો ને એટલું વધારે સારું. ઘણીવાર તમારા વિચારો આવતા હશે, તમને બધા વિચારો આવે, બધું આવે, પણ તમે લખી નહીં શકો ને તો પછી માર્ક્સ ઓછા આવશે. પછી મેઇન તમારી સ્પીડ વધશે અને અક્ષરો સુધરશે. એટલે ખાસ થોડું લખવાની શરૂઆત કરો. ઓકે હર્ષિલભાઈ, ઓકે ફર્સ્ટ લેક્ચર છે એટલે અમે એટલે જ પીડીએફ નથી આપતા કે બધા સ્ટુડન્ટ પછી જસ્ટ પીડીએફની ઝેરોક્સ કરાવી દે અને વાંચે નહીં વધારે. એના કરતાં બેટર છે, અમારું પહેલી પ્રાયોરિટી છે કે તમે વાંચો, જાતે લખો અને પોતાની નોટ્સ બનાવો. કયું? દહેજ પ્રથાવાળો લખી શકાય, પણ થોડું બ્રોડ વિચારો. હજી પણ લખી શકાય. અહીંયાથી એવું હોય તો એક તમને પ્રસ્તાવના ખાલી જસ્ટ હિન્ટ માટે કે ભારત દેવા સંસ્કારી દેશ, આપણે સંસ્કારી દેશ કહેવાય, બુદ્ધનો દેશ કહેવાય, ગાંધીનો દેશ કહેવાય, છતાં પણ 2007માં માતા પિતાના ભરણ પોષણ માટેનો કાયદો લાવવો પડે. કે જે દેશમાં શ્રવણ જેવા સંતાનો, મતલબ આપણે ત્યાં છે સંતાનો અને એવા ઉદાહરણો છે, ત્યાં આજે માતા પિતાને સાચવવા માટે કાયદાનો દર બતાવવો પડે. એટલે આવું કંઈક વિચારો, આવું યુનિક તમે વિચારશો ને તો વધારે આઈ થિંક યુનિક ઇન્ટ્રોડક્શન બનશે. મેં તમને અમુક તો હિન્ટ આપી દીધી. એક સતી પ્રથાનું મેં તમને કીધું. ઇવન જેટલા પણ કાયદા છે એના વિશે વિચારો. તમે બાળ મજૂરી વિશે વિચારી શકો છો, પછી વુમન હેરેસમેન્ટનું તમે વિચારી શકો. હા, પણ વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે, એમાં ઇન્ટ્રોડક્શન આ થશે સેટ. લખી શકાય ખરી, લખી શકાય, પણ આમાં કેવું છે, લખી શકાય, પણ મેઇન છે ને પ્રાયોરિટી હંમેશા બ્રોડ ટોપિકને આપવી. જેટલો બ્રોડ ટોપિક હશે ને, નો ડાઉટ તમે લખી શકો, પણ હું તમને જસ્ટ વિચારતા શીખવું છું કે તમે જેટલું બ્રોડ વિચારશો ને એટલું વધારે સારું. અને અમુક હજુ તમે એઝ અ હ્યુમન ઉપર વધારે વિચારો. હાલ એ લખી શકે, પણ એને બોડીમાં તમે લખો.
તમે ટેરરિઝમનું પણ લખી શકો, યુએપી કદાચ કાયદા છે તમને ખ્યાલ હોય તો. પછી આ પાસાનું પણ લખી શકાય. તમને જસ્ટ કહું છું, તમને ખ્યાલ જ હશે. ખ્યાલ તો છે ને? પાસા એક્ટ, તો એના વિશે થોડું ઘણું તો ખબર જ હશે. તો એ ખાલી જસ્ટ એક્ટ વિચારો, એવું નથી કહેતો. અને ઇવન કંઈ નહીં તો કદાચ તમને ખબર હશે, વુમન વર્ક પ્લેસનું પણ તમને ખ્યાલ હશે. ત્યાં હરાસમેન્ટનું જે એક્ટ છે, તો એના વિશે વિચારો. વિચારો ના આવે તો કોઈ ઇશ્યુ નહીં. જસ્ટ તમને અત્યારે એવું કહેવામાં આવે છે કે તમે આ ડાયમેન્શનમાંથી પણ વિચારી શકો છો, અને એમાંથી પણ કદાચ ઇન્ટ્રોડક્શન લખી શકો. એવું જરૂર નથી કે ઇન્ટ્રોડક્શન, બોડીમાં પણ સેમ તમે આ બધા વર્ડ્સ કે બધા જે કાયદા છે એના રિલેટેડ જ કંઈક લખવાનું થશે. અત્યારે ટેક્સ ચોરી છે તો ટેક્સ ચોરીનું પણ ઘણા બધા એક્ટ છે. હા, લખી શકાય. એ બંને છે. હા, બંને કમ્પેરિઝન થયું, હિસ્ટોરિકલ પણ કમ્પેરિઝન થયું અને અહીંયા થયું. મતલબ ત્યારે વૈદિક સમયે અલગ સ્થિતિ હતી, અત્યારે કાયદા હોવા છતાં પણ સ્થિતિ ખરાબ છે. લખી શકાય, લખી શકાય, લખી શકાય. યશ રોનકભાઈ, પોક્સો જેવા એક્ટ પણ તમે અહીંયાથી શરૂઆત કરી શકો છો. એટલે આમાં વિરોધાભાસમાં અહીંયા એ કહેવામાં કે તમે જેમ વાત કરી એમ ત્યારે સિચ્યુએશન અલગ હતી, ઐતિહાસિક મતલબ જે આપણા ઇતિહાસમાં અત્યારે અલગ છે. તો ત્યારે અને અત્યારે એ વિરોધાભાસ થયો. સેમ એવી રીતે જ્યારે ત્યારે કોઈક એવા શબ્દ યુઝ કરીને તમે વિરોધાભાસ, જે આ કોટેશન બેઝ મતલબ વિરોધાભાસનું જે આખું ઇન્ટ્રોડક્શન છે એ તમે લખી શકો છો. આ લખ્યા પછી ફરી થોડું ઘણું ઇમોશન આપવાના લિંકર જે છે ને એમાં ખાસ આવા થોડા ઘણા સ્ટેટમેન્ટ લખવાના કે આ કરુણ વિરોધાભાસ સાબિત કરે છે કે કાયદો છે એ વૃદ્ધોને ખાવા પીવાનો ખર્ચ અપાવી શકે, પણ પ્રેમ અને આદર નહીં. સામાજિક વ્યવસ્થા માટે કાયદાની કલમમાંથી નહીં પણ પારિવારિક સંસ્કારથી જ જળવાય. આ થોડું કન્ક્લુઝનમાં પણ લખી શકો જ્યારે વે ફોરવર્ડ હોય, અને લિંકર તરીકે પણ તમે યુઝ કરી શકો. ત્યાર પછી તમારા જે નિબંધની છે એ શરૂઆત થશે. પછી થર્ડ છે આપણું અખબારી અહેવાલ. કોઈ પણ તમે જે ન્યૂઝપેપરમાં રીડ કરો છો એ ન્યૂઝપેપરની હેડલાઇન જેવું તમે ટાઇટલ મારો કે આજના ન્યૂઝપેપરમાં આ હેડલાઇન હતી, પછી નીચે તમારા જે ટોપિક પૂછવામાં આવે છે એના રિલેટેડ લખો, અને પછી તમે શરૂઆત કરો તમારી નિબંધની. કદાચ આનો આ જ એસે આપણે લઈએ, શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? તો સવારના અખબારના પહેલા પાને જ સમાચાર હોય છે કે બળાત્કારીઓ માટે ફાંસીની સજાનો કડક કાયદો સંસદમાં પસાર. આ પહેલા પાનાનો સમાચાર. તે જ અખબારના 5મા પાને સમાચાર હોય છે કે શહેરમાં માસૂમ બાળકી સાથે ઘૃણાસ્પદ કૃત્ય થયું. તો આ 2 સ્ટેટમેન્ટ થાય. તમે આને હજુ સારી રીતે લખી શકો, લાઈક આજની સમાચારની હેડલાઇન, પછી પ્રથમ પેજ, પછી તમે આવી રીતે લખી શકો, લાઈક પ્રથમ પેજ અથવા તો પ્રથમ પાનું, જે પણ લખવું હોય પ્રથમ પૃષ્ઠ લખી શકો. પછી તમારે જે લખવું હોય પછી 5મું પાનું, અને પછી આ લખવાનું. પછી નીચે શરૂઆત કરો કે આજના જો હેડલાઇનની આવી રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવે અથવા તો થોડું ઘણું એના ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે તો દેખાઈ આવે છે કે આ ખબર પડી આ લિંકર સ્ટેટમેન્ટ થયું. એટલે ઇવન જો આ રીતે પણ લખી શકો કે આ 2 સમાચારો છે એકબીજાની સામે જોઈને જાણે આપની વ્યવસ્થાની મશ્કરી કરતા હોય ને એવું લાગે છે. જો આ કેટલું મસ્ત સ્ટેટમેન્ટ. એને જ પેલું રૂપક અલંકાર કે જે આપણે અલંકારો યુઝ કરીએ છીએ ને એ ટાઈપનું થયું. જાણે રખી શકે ઉત્પ્રેક્ષા જે અલંકાર છે, તો એ તમે ખાસ આમાં પણ એડ કરી શકો કે આ 2 સમાચારો એકબીજાની સામે જોઈને જ જાણે આપણી વ્યવસ્થાની મશ્કરી કરતા હોય એવું લાગે. હવે મેં તમને કીધું થોડું ઘણું માઇન્ડ એક્ટિવ રાખજો. આ કોમન સ્ટેટમેન્ટ થયું. તમારે જ્યારે પણ અહેવાલના જ્યારે કદાચ આવી રીતે ન્યૂઝપેપરના આર્ટિકલ રીડ કરો, ન્યૂઝપેપરના આર્ટિકલ વાઇઝ તમે જો પ્રસ્તાવના લખો છો અને એમાં જો પેરેડોક્સ થોડું ઘણું હોય તો તમે આ જ સ્ટેટમેન્ટ યુઝ કરો કે આ 2 સમાચારો એકબીજાની સામે જોઈને જાણે આપણી XYZ જે પણ ટોપિક હોય એની મશ્કરી કરતા હોય એવું લાગે. એટલે કોમન છે ને, જેટલું તમે વધારે લખશો, આની પ્રેક્ટિસ કરો. પાછું એવું નહીં કે હું તમને સમજાવી દઉં છું તો તમને આવડી જશે. તમને કદાચ હું સમજાવી દઉં છું તો બી નહીં યાદ આવે, કારણ કે જે તે વખતે પ્રેશર આખું અલગ હશે. કોણે આપી હતી PSI મીન્સ? બધાએ. પ્રેશર કેવું હોય? સિમ્પલમાં સિમ્પલ વસ્તુ પણ યાદ નહીં આવે. એટલે ખાસ થોડું મતલબ અમારું તો માનજો, કદાચ ઘણા બધા મેં કીધું ને કે લાસ્ટ યરથી અમે આ ભણાવીએ છીએ અને એમાં મેઇન્સ લેવલ જ ભણાવીએ છીએ. હું લિટરલી કંઈ થાક્યો છું કે બહુ ઓછું રીડ કરો પણ વારંવાર રીડ કરો અને એની પ્રેક્ટિસ કરો. આ વારંવાર રીડ કરશો પણ જો તમને ખબર જ નહીં પડે કે આવું પણ તમે બીજી જગ્યાએ લખી શકો,
આ જે બેઠો ક્વેશ્ચન આવશે ને તો લખી દેશે, પણ બીજો કોઈ ક્વેશ્ચન આવશે ને પછી વિચારી પણ નહીં શકો, તો એના કરતાં બેટર છે કે અત્યારથી વિચારો. અત્યારથી તમારું માઇન્ડ છે ને ઓપન રાખશો ને વધારે સારું. આ પેલા જેવું છે, ખાલી ગ્લાસ જેવું છે. તમારું અત્યારે ખાલી ગ્લાસ છે, એમાં જેટલું પાણી ભરશો ને એટલું ભરાઈ જશે, પણ એક લિમિટેડ કદાચ વોલ્યુમમાં જ પાણી ભરાશે. અને ઘણા એવા સ્ટુડન્ટ મેં જોયા છે કે પાણી ભરેલું હોય એ જ્યાં સુધી ખાલી ના કરે ને થોડું ઘણું, ત્યાં સુધી હું ગમે તેટલું એડ કરું તો ના થાય. મતલબ એ છે ને પછી અમુક અંશે એ એટલા બધા કન્ફ્યુઝ થઈ જાય, એ કન્ફ્યુઝનમાં પછી લખી ના શકે સારું. એટલે જે કદાચ સ્ટુડન્ટ ઓનલાઈન જોતા હોય, બહુ બધું જેને પણ રીડ કરી નાખ્યું હોય, તો મારી પર્સનલી સલાહ છે કે થોડું ઘણું છે ને હવે ઓછું રીડિંગ કરો. રીડિંગ મજબૂત કરો, સારું રીડ કરો. આડેધડ રીડિંગ પેલા તો ના કરો. હા એ પણ છે, અમે કહીએ છીએ કે પૂછાય જ નહીં તો શું કરશું. કારણ કે એવા મેં જોયા છે ઘણા બધા સ્ટુડન્ટ પણ એવા હોય કે આ તો પૂછાશે જ, તું કરી લે. હવે એમને એક્સપિરિયન્સ ના હોય કે ખરેખર પૂછાય છે કે નહીં. એટલે એવું પણ છે કે નહીં, ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે પોતાની બાજુમાં બેસતા ને ટ્રસ્ટ કરી લે. હા સાહેબ કે છે, હા દોસ્તાર કે છે એટલે આપણે માનવા જેવું ખરી. પણ એવું ખરેખર મેં તમને કીધું એમ થોડું ઘણું પીવાયક્યુ એનાલિસિસ કરજો, થોડું ઘણું પીઆઈના પેપર જોવાના, આજે પીએસઆઈના પેપર જોવાના, અને એનાથી એનાલિસિસ કરજો તો તમને એક આઈડિયા આવશે કે આપણે કેટલું રીડ કરવું. કંઈ નહીં, અહીંયા આવે ફરી કે આ બે સમાચારો એકબીજાની સામે જોઈને જાણે આપણી વ્યવસ્થાની મસ્કરી કરતા હોય એવું લાગે છે. આ સાબિત કરે છે કે કાયદાના પુસ્તકોમાં ડર લખવો તો સહેલો છે, પણ વાસ્તવિક જીવનમાં વિકૃત મગજમાં ડર પેદા કરવો મુશ્કેલ છે. આઈડિયા આવ્યો કેવી રીતે લિંકિંગ સ્ટેટમેન્ટ યુઝ કરવાનું? આ જે સ્ટેટમેન્ટ છે ને એ ખાસ યાદ રાખજો. આ બે સમાચારો એકબીજાની સામે જોઈને આપણી વ્યવસ્થાની મસ્કરી કરતા હોય એવું લાગે છે. એક જ સેકન્ડ. હવે કદાચ આ જ અખબારી અહેવાલમાં તમે આ જાતે લખવાનો ટ્રાય કરો. કરજો ટ્રાય, ચેક કરીશ હવે. કાઢો જે બધા અહીંયા જેટલી ભૂલો કરશો એટલું વધારે સારું, અને ભૂલો કરશો તો સુધરશે. ઓનલાઈન સ્ટુડન્ટ પણ લખજો ખાસ. ઇવન આપણે ઘણું બધું ડિસ્કસ કરી નાખીએ એમાંથી જ લખો ને. ખાલી ઉપર લખી દો અખબારી અહેવાલ, કાં તો સમથિંગ પ્રથમ પાનામાં આ જોવા મળ્યું, તૃતીય પાનામાં આ જોવા મળ્યું. તમે થોડા ઇંગ્લિશ વર્ડ્સ પણ યુઝ કરી શકો. ન્યૂઝપેપર હેડલાઇન અમુક અંશે જ યુઝ કરી શકો. લાઈક તમારા નિબંધમાં 3-4 વર્ડ્સ એવા ઇંગ્લિશ આવે ને તો ચાલી જશે. આપો લખો ભાઈ. કીધા તો ખરી તમને, પોઈન્ટ તો કીધા. અને આ જ બાજુમાં છે એ જ સમાચારનું લખવાનું, થોડું ઘણું એ લખી દો. હું આ જ કહું છું, બહુ વધારે વિચારો નહીં તમે. તમને જે કન્ટેન્ટ મળે છે અથવા તો તમારી આસપાસના જસ્ટ થોડું ઘણું જસ્ટ વિચારશો ને તો પણ તમને ઘણું બધું કન્ટેન્ટ મળી જશે. ટોપિક અઘરો પડે છે એવું છે? જોઈને લખો. એક કામ કરો, જોઈને લખો. સિરિયસલી કહું છું. હું હંમેશા સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે જો પેન ના ઉપડતી હોય ને તો ન્યૂઝપેપરના આર્ટિકલ લખવાની શરૂઆત કરો. પણ હા, બધા 10-15 ન્યૂઝપેપરના આર્ટિકલ નહીં, મેક્સિમમ 1, મિનિમમ 1, એટલે 1 જ.
કંઈ પણ લખી શકો છો તમારા આસપાસના જેટલા બી તમને દેખાય છે કાયદાઓ એના વિશે. તમને હિન્ટ આપો ભ્રષ્ટાચાર અધિનિયમ કાયદો, તો એનું કંઈક વિચારો. ઇવન કદાચ તમને ખ્યાલ હોય તો ભ્રૂણ હત્યા માટે આપણે શું લાવ્યા, કદાચ ખબર છે કોઈ એક્ટ ભ્રૂણ હત્યા ન થાય એના માટે? પીસીપીએનડીટી એક કદાચ ખ્યાલ હોય તો એનું તમે અહીંયા લખી શકો. હવે એને યુનિક રીતે લખવાનું થોડું ઘણું, કે ડોક્ટરો પકડાયા. તમને આઈડિયા આવે? સોનોગ્રાફી કરવાની હા. એટલે ન્યૂઝપેપરની હેડલાઇનમાં તમને પીસીપીએનડીટી એક કદાચ આપણે જે ઉપર કોટેશન કે સમથિંગ આપણે જે આગળ બી જોઈશું ઇન્ટ્રોડક્શન એમાં પણ લખી શકો. પણ જ્યારે અખબારી અહેવાલના જે આપણે પ્રસ્થાના જોઈએ છે તો એમાં આવી રીતે લખો કે ડોક્ટરો પણ જે પીસીપીએનડીટી એકનો છે એ પાલન નથી કરતા. અથવા તો પછી એમાં એવી રીતે લખો કે અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં ડોક્ટરો પીસીપીએનડીટી એકનો આવી રીતે લાગુ નથી કરતા અથવા તો ઉલ્લંઘન કરતા જોવા મળે. પછી થોડા ઘણા છે ને શબ્દો આવા યુઝ કરો કારણ કે ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે, એટલે રક્ષક જ ભક્ષક બન્યા, આવા શબ્દો યુઝ કરો. હા, રક્ષક ભક્ષક છે ને એ ઘણી જગ્યાએ યુઝ થશે. આખો નિબંધ નહીં લખવાનો. રાઈટ રાઈટ. બરાબર દિશામાં જઈ રહ્યા. એકવાર બોલો તો પાછળ સમજાય. પ્રથમ અખબારના પ્રથમ પાના ગુજરાતના પાટનગરમાં સરકાર દ્વારા જળસે નળ યોજના અંતર્ગત જળસે નળ યોજનાનો શુભારંભ. અને અખબારના 5મા પાનામાં ગાંધીનગર સિવિલમાં દૂષિત પાણી પીવાના કારણે ટાઇફોઇડના 500 દર્દી દાખલ, તેમાંથી 4 બાળકોનું મૃત્યુ. એટલે આમાં કાયદો ખાસ લાવજો. હજુ પણ કાયદાનો થોડો એંગલ એડ કરવાનો. લાઈક જળનું એકવાર જોવું પડશે. આ યોજનાનું થયું ને, કાયદો દૂષિત પાણી જે છોડવાના કેટલાક કાયદા હશે જે ઇન્ડસ્ટ્રી દ્વારા છોડવામાં આવે છે ને, જેને 1980 નું આઈ થિંક પોલ્યુશન, હા એક વોટર એક્ટ પણ છે કે જેમાં કદાચ કેટલાક રેસ્ટ્રિક્શન છે, તો એનું તમે લખી શકો. પછી જે બીજું લખ્યું ને એ પણ છે બરાબર કે ગુજરાત સરકારે મા કાર્ડ લિમિટ વધારીને 5 લાખથી 10 લાખ કરી. પણ મા કાર્ડનો અનૈતિક ઉપયોગ કર્યો. મેં તમને કીધું ફરી પાછું એ જ ડોક્ટર વાળું લાવો. એમાં કોઈક સમથિંગ કાયદો હશે જ કે જે ડોક્ટરોને કેટલું અલાઉ નહીં કરવા દેતો, પણ આમાં એમનું ઉલ્લંઘન જોવા મળ્યું. તો એક લખો કાયદાનું ઉલ્લંઘન થકી એમને પછી મા કાર્ડનો અનૈતિક ઉપયોગ કર્યો. કાયદો યાદ ના હોય તો જસ્ટ કાયદાનું ઉલ્લંઘન થઈ ગયા. આપણો કાયદો જસ્ટ મેન્શન થવો જોઈએ કારણ કે ટોપિક છે આ કાયદા રિલેટેડ. તમે એટલે લખી શકાય એવું નથી કે ફક્ત લીગલ લો જ. રાઈટ. ઓકે, એટલે જો પ્રાયોરિટી હંમેશા લીગલ લોને આપવાની, પણ અમુક આવા નૈતિક નિયમો પણ હોય, અમુક સામાજિક નિયમો પણ હોય, તો એનું ઉલ્લંઘન પણ જો તમને કશું યાદ ના આવે ને તો એ પણ લખી શકાય. પણ પહેલી પ્રાયોરિટી મેં તમને કીધું કેમ કે અહીંયા વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે કે અહીંયા કાયદો પર્ટિક્યુલર લીગલ લોની વાત કરવામાં આવે, પણ કઈ યાદ ના આવે તો અમુક અંશે તમે ઇન્ટ્રોડક્શનમાં સ્કોપ છે કે થોડું ઘણું તમે શરૂઆત કરી શકો છો. પછી કોઈ આપણા ગરવી ગુજરાતમાં દારૂબંધીની અમલ હોવા છતાં પોલીસ સ્ટેશનની પાછળ દારૂનું વેચાણ. દારૂ વાળું તો બધી જગ્યાએ એડ થશે, પણ હજુ ટોન ચેન્જ કરવાનો. ધીમે ધીમે ટોન ચેન્જ થશે. ડાયરેક્ટ લખો એના કરતાં થોડું એક ટોન ધીમે ધીમે ચેન્જ કરવાનો. પછી યસ
ભારતમાં એક્સપ્રેસ હાઈવે પર 120 ની ગતિ મર્યાદાનો કાયદો બનાવવામાં મોટર વ્હીકલ એક્ટ, જ્યારે હમણાં તાજેતરના સમયમાં અકસ્માત ખૂબ જ વધારો થયો છે. એટલે એમાં પછી એડ કરો, જેવી રીતે તથ્ય પટેલ વાળું છે એ થોડું એડ કરો. એ પણ લખ્યું છે કે હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાન જેવા મોટા અભિનેતાને પણ ધરપકડ કરવામાં આવે છે, જ્યારે તથ્ય પટેલ Right. જેવા ગુનેગારો અનેક લોકોને અડફેટમાં અને કાયદા વ્યવસ્થાને એટલે એ જોડાણમાં થશે ને. આપણું અખબારી અહેવાલનું પાછું અલગ છે કે જે દિવસે થયું હોય કંઈક સમથિંગ આવું કંઈક આપણે એડ કરી શકીએ, પણ નીચે પછી જ્યારે તમે કનેક્ટિંગ લાઈન લખો ત્યારે તમે આ બધા લખો. સલમાન ખાનનું પણ લખી શકો, તથ્ય પટેલનું પણ લખી શકો. 14 વર્ષની નાની નાના બાળકોને પાન મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે. જ્યારે તે જ પાનના ગંધે એ જ જોવા મળતા હોય. નાનો બાળક હા, પાન લખી શકાય. ગુટખાનું વેચાણ કરતો હોય. લખી શકે. એ વિરોધાભાસમાં પણ લખી શકો, જે આપણે ઉપર પેરાડોક્સ જોયું ને એમાં પણ લખી શકો, આમાં પણ લખી શકો. એટલે અલગ અલગ ઘણા બધા ડાયમેન્શન ખુલતા રહેશે. તમે ધીમે ધીમે વિચારતા થશો ને તો હું કહું છું ને, તમને જ્યારે બોડીમાં બહુ બધા પોઈન્ટ યાદ આવશે ને તો તમને જ એવું થશે કે ઇન્ટ્રોડક્શનમાં લખું છું, કયો પોઈન્ટ લખું. FSSSI, હા. FSSAI અધિનિયમ દ્વારા અનેક શું કહેવાય સરકારી માર્ગદર્શિકાઓ જાહેર કરી. હા. તાજેતરમાં દિવાળી દરમિયાન અનેક મીઠાઈઓ વેચાઈ. કરતા એમાંથી રાઈટ રાઈટ. શું કહેવાય ભેળસેળ નીકળી. પદાર્થો બહાર મળી આવ્યા. લખી શકાય. બંને બંને link લિંક છે. એ વિરોધાભાસમાં પણ આવશે, આમાં પણ આવશે. પછી તો થોડું એ રીતે વિચારતા રહો. જેને કદાચ વિચારો નથી આવતા ને, મેં તમને કીધું એમ ધીમે ધીમે શરૂઆત થઈ જશે, પણ આસપાસનું જ વિચારવાનું. તમે બહુ પછી છે ને આમ અતરંગી વિચારવા ના જાઓ. ઘણા મેં જોયું છે ઇવન સ્ટુડન્ટ એવું હોય કે સાહેબ કંઈક યુનિક લાવો, પણ યુનિક નથી લાવવાની જરૂર. તમારું આસપાસ જ તમારા વાતાવરણમાં એટમોસ્ફિયરમાં જ એવું કંઈક હશે કે જે યુનિક હશે પણ તમને નહીં ખબર હોય. પછી પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર નિવારણ માટે અનેક ભ્રષ્ટાચાર અધિનિયમ. ભ્રષ્ટાચાર અધિનિયમોની જોગવાઈ રહેલી છે. હમ. અને એના રક્ષક તરીકે એસીબી કાર્યરત હા, છે. એસીબી જ પકડાય છે ક્યારે. અધિકારી પકડાયા છે. રાઈટ રાઈટ રાઈટ. એ લખી શકાય. પછી પછી એવું એમાં એ ભ્રષ્ટાચારમાં મળી શકે કે ભારત ભ્ષ્ટાચારને નાબૂદ કરવા માટે આગળ વધી રહ્યું છે, જ્યારે ભ્રષ્ટાચાર સૂચકાંક 96 ભારત અત્યારે એટલે એ પેરાડોક્સ જ્યારે ડેટા વાળું લખશો ને આપણે ડેટા વાળું ત્યારે વધારે યુઝ થશે. પણ આમાં લખવું હોય તો પછી હેડલાઇન એવું લખાય કે ભ્રષ્ટાચાર અધિનિયમ જે સૂચકાંક છે એમાં આપણો આટલો રેન્ક છે, અને પછી હેડલાઇન પાછળની છેલ્લા પાને આ જોવા મળ્યું કે આટલો મોટો ભ્રષ્ટાચારનો આવી રીતે મતલબ અહીંયા કોઈ પણ અત્યારે સુરેન્દ્રનગરનું જે ચાલે છે એનું કંઈક લખી શકાય. પછી પછી એમાં સર એમાં કોઈ હેડલાઇન એક એટલી સારી એવી વાંચી હતી કે યુપીએસસી ના હા, એ લખી શકાય. 2014 થી બેચના નૈતિકતા વિષયના ટોપ પર વિદ્યાર્થીઓ લખી શકાય. એથિક્સમાં જે ટોપ થાય છે એ જ વિદ્યાર્થીઓ અત્યારે ભ્રષ્ટાચાર કરે. લખી શકાય. અને એક દેવી મૂકીને હા, 100%. એ શબ્દો પણ યુઝ કરી શકો. ટ્રાફિકના નિયમ ભંગ કરનારને કડક સજા, અને ગુજરાતના મોટા ભાગના નેતાઓના જે દીકરાઓ છે એ કાયદાનો ભંગ કરતા જોવા મળે. એવી એ પેરાડોક્સમાં પણ લખી શકાય, ન્યૂઝપેપરની હેડલાઇનમાં પણ લખી શકાય. મનરેગામાં આવી રીતે વર્કિંગ ડેમાં વધારો થયો ને નહીં અપડેટ થયું, બટ ન્યૂઝમાં મનરેગાના કૌભાંડ જોવા મળે. એક તરફ સરકાર આવા સારા સારા પ્રયત્નો કરી રહી છે એવું દર્શાવી રહી છે, બીજી તરફ આપણા વિરોધાભાસમાં પણ વધારે યુઝ થશે. પણ થોડું ટોપિક સાથે પણ જોતા રહેજો. વ્યવસ્થાને જાળવવા માટે કાયદો પૂરતો છે કે નહીં. એટલે આપણે આ જે વ્યવસ્થા છે સમાજ વ્યવસ્થા એની વાત આ હું જ્યારે ટોપિક લઈશ ત્યારે સમજાવીશ. પણ આ બધું બરાબર છે, તમે ઘણું બધું છે ને તમે બોડીમાં વધારે યુઝ કરી શકો, પણ અત્યારે તમે જે વિચારી રહ્યા છો એ તમારી રીતે હાલ બરાબર છે. આપણે એમાંથી અત્યારે બાયફર્કેટ નહીં કરું કે આ બોડીમાં લખાય, આ ઇન્ટ્રોડક્શનમાં એટલું ના લખાય. મેં તમને કીધું પ્રાયોરિટી આપવાની. પછી અમુક તમે આમાં બોડીમાં પણ ઘણા બધા પોઈન્ટ્સ વિચારશો, એ બધા ઇન્ટ્રોડક્શનમાં તો લખી જ શકાય, પણ એની પ્રાયોરિટી આપવાની કે આ લખાશે કે નહીં. અને જો કોટેશન આવડતું હોય ને તો પહેલા કોટેશન લખાય, કારણ કે પહેલી ઇમ્પેક્ટ કોટેશનની કદાચ પડે ને જે બીજી વસ્તુ જે આપણે કદાચ અત્યારે જે ડિસ્કસ કર્યું છે વિરોધાભાસ નહીં, એ કદાચ અંદર લખો ને એમાં સબ ડાયમેન્શન એડ કરો. ઇકોનોમીમાં એન્વાયરમેન્ટમાં પણ ઘણા બધા છે, વોટર એક્ટ છે, પોલ્યુશનમાં એન્વાયરમેન્ટનો જે એક્ટ છે, કન્ઝર્વેશન એક્ટ, એનું એક એકનું કંઈક હશે. તો એ તમે બધું છે ને પછી બોડીમાં લખવાની શરૂઆત કરો. પણ અહીંયા કેવી રીતે લખવાનું? શહેરના એક ખૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ મારેલું છે કે અહીં કચરો ફેંકનારને 500 દંડ છે. જો કે આ છે ને આમાં અલગ આવી ગયું છે, પણ આપણે આ જોઈ લઈએ. અખબારી અહેવાલનું આ નથી ફક્ત, પણ આની પ્રસ્તાવના સારી છે કે શહેરના એક ખૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ મારેલું છે કે અહીં કચરો ફેંકનારને 500 દંડ થશે, અને બરાબર તે જ બોર્ડની નીચે કચરાનો મોટો ઢગલો પડ્યો. સેમ એવું આપણે જે ગંદકી જોવા મળતી હોય કાં તો પિચકારી બધા મારતા જોવા મળે. બોલો જુબા કેસરી. એટલે એમાં એવું લખી શકાય કે તાજેતરમાં સરકાર દ્વારા
ભંગ બદલ અનેક દંડના રકમમાં વધારો કરવામાં આવ્યો અને એ જ પૃષ્ઠના 5મા પૃષ્ઠ ઉપર ટ્રાફિક નિયમ બદલ અકસ્માતમાં ધરખમ વધારો. હા, હું તમને જે કહેવાય ફરી પ્રાયોરિટી વાળું પેલું તમને PCPNDT વાળું જે હતું એ પહેલી પ્રાયોરિટી રખાય, પછી આ ટ્રાફિક વાળું લખાય. મતલબ તમને છે ને છેલ્લે મેં તમને કહું છું કે તમારી પાસે એટલી બધી ઇન્ફોર્મેશન આવી જશે પછી તમે કન્ફ્યુઝ થશો, કેમ કે 350 વર્ષ છે, લિમિટેડ શબ્દો છે, લિમિટેડ ટાઈમ છે, ઘણી વસ્તુ રહી જશે. પણ એમાંથી ટોપ પ્રાયોરિટી વાળી ઉપડવાની, ટોપ પ્રાયોરિટી આપણે ઇન્ટ્રોડક્શનમાં લખવાનું. બોડીમાં પણ સેમ એવું જ થશે. જ્યારે ઇકોનોમિક આસ્પેક્ટ લખતા હોય કાં તો બીજો કોઈ આસ્પેક્ટ લખતા હોય તો એમાં લિમિટેડ ઇન્ફોર્મેશન તમને ત્યાં લખવી પડે. બાકી યાદ આવશે કાં તો તમને આમ કહેવાય વિચારો વધારે આવશે અને એને પાછું કન્સાઇઝ મેનરમાં લખવાનું. એટલે એ બધી સમસ્યાઓ આવશે. પણ ધીમે ધીમે આજ તમે વિચારતા થાવ ને એ મતલબ બહુ સારું કહેવાય કે વિચારતા થાવ છો. કારણ કે આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી ઘણા સ્ટુડન્ટ હજી વિચારતા પણ નથી. લાસ્ટ યર નહીં, હમણાં જ ઘણા બધા સ્ટુડન્ટને મળવાનું થયું ને તો બધાને એવું જ કહેવું સર 10 થી 15 રીડ કરીને ગયા હતા, એસે ગોખીને ગયા હતા, એમાંથી કંઈ પૂછાયું નહીં એટલે આવડ્યું નહીં. પણ એનું રીઝન એ જ છે કે વિચારતા ના શીખ્યા હોય. અને જેવું વિચારતા શીખો ને તો ઓપન એન્ડેડ કોઈ પણ ક્વેશ્ચન આવશે ને તો તમે લખી દેશો ખરી. અને આમાં એ જ છે, જેટલું તમે વિચારશો અને પ્રેક્ટિસ કરશો એટલે પછી તમારું કોઈ પણ ક્વેશ્ચન આવે તો થઈ જશે ખરી. એટલે અહીંયા જુઓ કેવી રીતે લિંકિંગ સ્ટેટમેન્ટ છે કે આ દ્રશ્ય આપણા સમાજની વાસ્તવિકતા છે. કાયદાનું બોર્ડ મારવાથી કે દંડની રકમ વધારવાથી નાગરિકોની આદત તો બદલાતી નથી. એટલે કાયદો છે દંડ કરી શકે છે પણ કચરો કચરાપેટીમાં નાખવાની સૂચ ઉત્પન્ન નથી કરી શકતો. એટલે આ જો શબ્દો છે ને આ બધા યુઝ કરતા રહેવા. સિવિક સેન્સ છે તો એ તમારે છે ને ઘણા બધા એસેમાં યુઝ થશે. સિવિક સેન્સ કોઈ પણ એસે છે ને મેં તમને કીધું પેલું જે ટોપિકમાં નથી આપ્યો પણ તમારી રીતે જાતે કંઈક આપણે એડ કરવાનું છે. એમાં સિવિક સેન્સ છે ને એ તમારે નોટમાં લખી દેજો કે કોઈ પણ એવો એસેનો ટોપિક હશે જેમાં ક્યાંક ને ક્યાંક સિવિક સેન્સ છે ને એ ટચ થશે. એટલે એ ખાસ થોડું ઘણું તમે જોઈ લેજો. પછી આ ચોથું આપણું ઇન્ટ્રોડક્શન છે દ્રશ્ય આધારિત, મતલબ કંઈક વાર્તા આધારિત. કંઈક વાર્તા બનાવવાની. વાર્તાને બધાને આવડે પણ વાર્તા કેવી રીતે થોડી ઘણી લખવાની, થોડી સારી યુનિક વેથી લખાય, થોડું ક્રિએટિવ લખવાનું. ઘણી વાર તમે જોયું છે પોડકાસ્ટ જોતા હશો કાં તો કોઈ વિડીયો જોતા હશો ને યુટ્યુબના તો ઘણામાં બોરિંગ લાગે. રીઝન એની જે સ્ટોરી ટેલિંગ હોય ને એ ક્યાંક અંશે બોરિંગ હોય. પણ તમે યુનિક વેથી કંઈક શરૂઆત કરો, કંઈક એવી યુનિક વેથી વાર્તાથી શરૂઆત કરો તો એનું છે ને પછી કદાચ જોયું હશે તમે કે તમે 30 મિનિટનો વિડીયો છે ને એમને પતી જાય, ખબર બી ના પડે કે 30 મિનિટનો વિડીયો ક્યાંથી આપણો કમ્પ્લીટ થઈ ગયો. એનું રીઝન એ છે કે એણે છે ને એકદમ વાર્તા જે બનાવી હશે એ એકદમ ક્રિએટિવ બનાવી હશે. તમારે પણ એ જ કરવાનું. લાઈક ભાઈની ફિલોસોફી ફરી એનો જ નિબંધ શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે. વાર્તા આધારિત લખવું હોય તો એક ચોર ચોરી કરવા માટે મકાનમાં ઘૂસે છે, અચાનક તેની નજર સીસીટીવી કેમેરા પર પડે અને તે થંભી જાય છે. પરંતુ એને એવી જ ખબર પડે કે જ્યારે કે પાવર કટ છે અને કેમેરા બંધ છે તો એના તમામ ડર ગાયબ થઈ જાય. તેનો મતલબ શું થયો? જો સીસીટીવી ચાલુ હોત તો કદાચ એ ચોરી ના કરે. એટલે જ્યાં સુધી જે પકડાઈ જવાની શક્યતા છે ને એનાથી એ ડરે છે. એટલે આ નાનકડું દ્રશ્ય છે ને એ ગુનાશાસ્ત્રનો નિયમ સમજાવે. આપણને નહીં ખબર ગુનાશાસ્ત્રના નિયમો શું છે. હું તમને જે કહેવા માંગુ છું ફરી સમજજો, થોડું અમારા માઇન્ડ સાથે કદાચ છે ને થોડું કનેક્ટ થતા જજો. અને આ વસ્તુ કદાચ મને નથી ખબર બીજા કોઈ કહે છે કે નહીં પણ હું તમને આ લિટરલી કહીશ કે આ બધું તમને મને નહીં ખબર ગુનાશાસ્ત્રના નિયમો શું છે પણ કદાચ આવો કંઈક બીજો ટોપિક પૂછાય ફરી નાખી દો ગુનાશાસ્ત્રના નિયમમાં કે છે. હું એ જ કહું છું કદાચ એટલે રિસ્કી છે, હું હંમેશા કહું છું રિસ્કી હોય છે પણ આ રિસ્ક તો રિસ્ક. એટલે આ નાનકડું દ્રશ્ય છે ગુનાશાસ્ત્રનો નિયમ સમજાવે છે. ગુનેગાર સજાથી નથી ડરતો, તે પકડાઈ જવાની શક્યતાથી ડરે છે. એટલે જ્યાં સુધી અપરાધીને લાગે કે હું પકડાઈશ નહીં ત્યાં સુધી કાયદાનો ભય કામ નથી કરતો. એટલે આ થયું મેં તમને કીધું પ્રસ્તાવના. અને નીચે તમારી કનેક્ટિંગ લાઇન્સ આ લખવી પડશે જેથી પેપર ચેકરને પણ થશે કે નહીં આને ઉપર જે લખ્યું છે એનું કંઈક થોડી ઘણું બ્રીફ કંઈક એને માહિતી આપી છે. સેમ એવું કદાચ તમે આમાં પણ લખી શકો. જો આ કલ્પના કરો કે આ બધી છે ને વાર્તા તમે સાંભળી જશે આપણા મમ્મી પપ્પાએ કહેતા. એટલે તમે આમાં પણ લખી શકો કલ્પના કરો કે રાત્રે 3 વાગે સુમસામ રસ્તા પર લાલ સિગ્નલ થાય છે, કોઈ પોલીસ કે કેમેરા નથી. આવા સમયે વાહન ચાલક છે બ્રેક મારીને ઊભો રહે છે કે સિગ્નલ તોડીને જતો રહે છે. તે નિર્ણય પરથી જ નક્કી થાય છે કે સમાજમાં વ્યવસ્થા છે કે માત્ર કાયદો. આઈડિયા આવે? અને તમે શું કરો? અને કદાચ ત્યાં કોઈ ખાલી પોલીસ ઉભા હોય તો એકાદ બી અને આમ ચેક જ કરતા હોય કોણ. તો બી રાતે તો બધા મોસ્ટલી બધા જતા જાય કે કઈ નહીં કરવાના, અમને ખબર છે કોઈ આવતા નહીં મેમો.
એટલે જો તે પોલીસના ડરથી જ ઊભો રહે તો તે કાયદાનું પાલન છે, પણ જો તે સ્વયં શિસ્તથી ઊભો રહે છે ને તો એ સાચી વ્યવસ્થા છે. તો એ રોલ મતલબ જે ઓર્ડર કહી શકાય વ્યવસ્થા એ સાચી વ્યવસ્થા છે એવું કહી શકાય. હવે જો કનેક્ટિંગ લાઇન્સમાં તમે આ પણ તમારે લખવાનું થશે ધીમે ધીમે કે આપણે કદાચ જ્યારે મતલબ બે રીતના લખી શકાય. ડાયરેક્ટ પણ તમે બોડીની શરૂઆત કરી શકો, કાં તો પછી તમે આવું પણ લખી શકો કે પ્રસ્તુત નિબંધમાં આપણે એ જ ચકાસવાનું છે કે શું માત્ર દંડના દરથી આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે છે ખરી. આવું લખવાનું બધું થઈ શકે છે ખરી. આવા શબ્દો જેટલા વધારે યુઝ કરશો, જેટલા ક્વેશ્ચન માર્ક કરશો ને એટલું વધારે સારું. આઈડિયા આવે છે? યસ પીવી પરમાર, તમે આ લખી શકો છો. રેખાબેન તમે પણ હા, ફરજી ડિગ્રી વાળા ડોક્ટરનું પણ લખી શકાય, પણ જેટલું તમે એ બોડીમાં લખશો, ઇન્ટ્રોડક્શનમાં તમારા બ્રોડ ટોપિક જેટલા વિચારશો ને એ વધુ સારું. આનું આપણે આખું ડિસ્કશન કરીશું જ. અત્યારે જસ્ટ આપણે વિચારી રહ્યા છે કે તમારું બ્રેઇન જસ્ટ તમારું વિકસિત થાય એના માટેના પ્રયત્નો છે. હવે પાંચમું છે કોઈ પણ ઐતિહાસિક ઘટના હોય, સત્ય ઘટના હોય, જેને ઇંગ્લિશમાં એનેક્ડોટ કહેવામાં આવે. કોઈ એવી ભૂતકાળમાં કોઈ એવી ઘટના થઈ હોય અને કદાચ ફેમસ થયું હોય તો એ તમે સ્ટોરીથી અથવા તો પછી તમારા જે પણ સ્ટેટમેન્ટ થ્રુ તમે લખી શકો. લાઈક આ આપણો જે એસે છે ભયની ફિલસૂફી, શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે કે નહીં, તો એમાં પ્રશ્ન તમે લખી શકો કે 18મી સદીના લંડનમાં પોકેટમારી માટે જાહેરમાં ફાંસીની સજા હતી. મતલબ જે પોકેટમાર હોય, પોકેટ ચોરી કરે, મતલબ વોલેટની ચોરી કરે કે જે પણ હોય એ ચોરી કરે એના માટે જાહેરમાં ફાંસીની સજા હતી. પણ ઇતિહાસની કરુણતા એ હતી કે જ્યારે એક પોકેટમારને ફાંસી આપવામાં આવી હતી, મતલબ આવી રહી હતી, એ જોવા માટે ઘણા બધા લોકો ભેગા થયા. તો એ લોકોના ખિસ્સામાંથી જ આવી રીતે બીજા ચોરો મતલબ ત્યાં જ એના ખિસ્સા કાતરો નીકળ્યા. એટલે તમે વિચાર કરો કે આ ઐતિહાસિક સત્ય છે, ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. જો સાક્ષાત મૃત્યુનો ભય પણ ગુનેગારને નથી અટકાવી શકતો તો શું જેલની સજાનો ડર ખરેખર ગુનાને રોકવા માટે પૂરતો છે ખરી? હવે તમને ખબર પડી શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? અહીંયા સજા થઈ જ રહી હતી. જે હા, એક બાજુ સજા જ થઈ રહી છે કે જે પોકેટમારના આવી રીતે ફાંસીની સજા હતી એને સજા આપવામાં જ આવી રહી હતી, એ દરમિયાન જ ફરી એના જ ગુનાઓ થઈ રહ્યા છે. તો એનો મતલબ શું થયો કે સજાનો ડર નથી. તો આ વસ્તુ શું થયું, કોઈ આપણી ઐતિહાસિક ઘટના, કોઈ સત્ય ઘટના થઈ છે, ખરેખરમાં લંડનમાં થઈ છે અને આ બહુ ફેમસ છે એટલા માટે કદાચ વિરોધાભાસમાં પણ લખી શકાય. પછી આનો આ જ સુવ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે. તો એમાં પણ 1992માં જ્યારે ચોરી ચોરા કાંડ થયો ત્યારે ટોળાએ પોલીસ સ્ટેશન સળગાવી દીધું, કારણ કે પોલીસ છે બ્રિટિશ સત્તાનું ક્રૂર પ્રતીક હતું. પણ 100 વર્ષ પછી જ્યારે કોરોના કાળમાં એ જ ખાખી વર્દી જ્યારે ગરીબોને જમવાનું આપતું ત્યારે તેને લોકો પગે લાગતા હતા. આ પરિવર્તન દર્શાવે છે કે કાયદાનો દંડો છે વ્યવસ્થા તો નથી લાવતો, પણ પોલીસની સેવા અને સંવેદના સાચી વ્યવસ્થા તો સર્જે છે. એટલે કાયદો તો જરૂરી જ છે, પણ એની સાથે સાથે માનવીય સ્પર્શ પણ જરૂરી છે. એટલે ફરી કહું છું કે તમે આ લખો, એના પછી આવા કેટલાક સ્ટેટમેન્ટ, કેટલુંક જે જોડાણ, લિંકિંગ સ્ટેટમેન્ટ કહી શકાય, લિંકર કહી શકાય, એ તમે લખવાની ધીમે ધીમે શરૂઆત કરી દેજો. આનાથી થોડા ઘણા માર્ક્સ મેટર કરશે, કારણ કે બધા પ્રસ્તાવ લખી દેશે. લિંકિંગ સ્ટેટમેન્ટ કે આ જે થોડું ઘણું છે ને આ કદાચ કન્ક્લુઝનમાં પણ અમુક અંશે લખી શકાય. છેલ્લે કરંટ અફેરનું કોઈ તમને કઈ સ્ટેટમેન્ટ યાદ હોય, કોઈ પણ ન્યૂઝ યાદ હોય તો એના રિલેટેડ પણ તમે લખી શકો. ફરી એનો જ આપણો એસે શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે. તાજેતરમાં જે આપણે BNS લાવ્યા છીએ એમાં નાના ગુનાઓ માટે જેલની જે સજા છે એના બદલે પ્રથમ વખત સમાજ સેવા, જે કમ્યુનિટી સર્વિસ આપણે એડ કરી છે. એટલે સરકાર પોતે સ્વીકારે છે કે દરેક વખતે જેલનો ડર કામ નહીં લાગતો. એટલે 21મી સદીમાં ગુનાને અટકાવવા માટે માત્ર લાકડીનો ડર નહીં, પણ નાગરિકને જવાબદારીનું પણ ભાન કરાવવું મતલબ અનિવાર્ય બન્યું છે. આ રીતે તમે થોડું ઘણું કરંટ રિલેટેડ કંઈક લખી શકો. ઇવન સેમ સુવ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે, તેમાં હિટ એન્ડ રન કેસનું લખી શકો કે 10 વર્ષની સજાનો કડક કાયદો તો લાવવામાં આવ્યો છે, પણ ટ્રક ડ્રાઈવરોએ આવી રીતે લાવવાનો પ્રયાસ થયો ત્યારે ટ્રક ડ્રાઈવરે દેશવ્યાપી હડતાળ કરી દીધી. સરકારનો ઈરાદો વ્યવસ્થા સુધારવાનો હતો, પણ પરિણામ અવ્યવસ્થામાં આવ્યું. એટલે આ રીતે તમે થોડું ઘણું કરંટ પણ કંઈક એડ કરી શકો. એટલે આ ઘટના શીખવે છે કે માત્ર કૃષિ બિલ વાળું પણ લખી શકાય, એ પણ લખી શકાય. હા, પંજાબ હરિયાણામાં સારું મતલબ પ્રયત્ન. હા,
વિશ્વાસ સરકારના જીતશે. લખી શકાય. એટલે આવી રીતે કે આ ઘટના શીખવે છે કે માત્ર સંસદમાં જ કડક કાયદો બનાવી દેવાથી રસ્તા પર વ્યવસ્થા નથી આવતી. કાયદો બનાવતી વખતે લોકમત અને સામાજિક વાસ્તવિકતા પણ ધ્યાને લેવી પડે. ફરી વાર કહું છું, આ બધું કન્ક્લુઝનમાં પણ તમે ઘણું બધું એડ કરી શકો. છેલ્લું છે ક્વેશ્ચનરી, મતલબ પ્રશ્નાર્થ શૈલી. કોઈ પણ ટોપિક પૂછાય તમારે છે ને ક્વેશ્ચન માર્કથી શરૂઆત કરી દેવાની. લાઈક ફરી એનો ભયની ફિલસૂફી, શું સજાનો ડર આવી રીતે ખરેખર ગુનાને અટકાવે છે કે નહીં, તેમાં તમે કેવી રીતે શરૂઆત કરશો? એક જ સેકન્ડ. કે શા માટે આપણી જેલો કેદીઓથી ઉભરાય છે. હવે ફરી ક્વેશ્ચન માર્ક્સની શરૂઆત કરી. શા માટે પોલીસ સ્ટેશનની સતત સંખ્યા છે વધારવી પડે છે? જો સજાનો ડર ખરેખર ગુનેગારોને રોકતો હોત તો ગુનાખોરીનો ગ્રાફ છે શૂન્ય તરફ જવો જોઈએ, ઉપર નહીં ને. અને આ જ વસ્તુ કદાચ આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી, એમને પણ એકવાર સ્ટેટમેન્ટ આપ્યું કે ખરેખર આવી રીતે જેલ પ્રિઝન બની રહ્યા છે તો એ તો ખરેખર ઘટવા જોઈએ ને, તો આપણે શું કરવા નવી પ્રિઝન બનાવી રહ્યા છીએ, એવું સ્ટેટમેન્ટ જે તે વખતે એમના ઓફિસરને પૂછ્યું હતું. એટલે એ સ્ટેટમેન્ટ પણ તમે લખી શકો છો. ફરી વાર કહું છું, લખવાનું કરજો. આ બધું નહીં યાદ આવે, તમે ખાલી દ્રૌપદી મુર્મુ લખો અને બાજુમાં મેં જે કીધું એ તમે લખો અને પછી જસ્ટ વિચારો. જ્યારે પ્રિઝનનો કોઈ ટોપિક આવે, તમારો એસે આવે, ત્યારે પણ તમે લખી શકો છો. લખો. એટલે પ્રસ્તાવના આ થઈ જેમાં તમે ખાલી ક્વેશ્ચન માર્કથી શરૂઆત કરી શકો અને એને તમે લિંકિંગ સ્ટેટમેન્ટ કેવી રીતે લખો કે આ સળગતા પ્રશ્નો ચિંધીને કહે છે કે આપણી ભય આધારિત વ્યવસ્થા ક્યાંક ઊણી ઉતરી રહી છે. શું આપણે ગુનાના મૂળ જે સામાજિક કારણો સુધી પહોંચી જ નથી શક્યા? આ ક્વેશ્ચન માર્ક કર્યું કે આપણું ખરેખર જે ગુનાનું મૂળ કહી શકાય જે ખાસ કરીને, તો એ સામાજિક રીઝન પણ છે એવા, તો ત્યાં સુધી પહોંચી જ નથી શક્યા ને, તો એવા ક્વેશ્ચન માર્ક કરો. આ બધી પ્રસ્તાવના હજી ફરી કદાચ કોઈ ઓનલાઈન હોય એને એ જ કહી રહ્યા છીએ કે આ પ્રસ્તાવના આપણે જોઈ રહ્યા છીએ. હજુ આપણે એસે જોવાની શરૂઆત કરીશું કે જેમાં હું તમને કહીશ કે આ ડાયમેન્શન પણ એડ કરી શકો છો. ફરી આના વિશે વિચારો, તમે શું લખી શકો? કદાચ અમુક તો જોઈ લીધું. એટલે જેટલા બી કાયદાઓ છે એનાથી જ શરૂઆત કરો કે ભ્રષ્ટાચાર અધિનિયમ કાયદો છે તો શું ખરેખર ભ્રષ્ટાચાર ઘટ્યો છે ખરી? ટ્રિપલ તલાક માટેનું લખી શકાય. PCPNDT લખી શકાય. હેલ્મેટ વાળો મતલબ મોટર વ્હીકલ એક્ટ વાળું લખી શકાય. ભરણ પોષણ વાળું લખી શકાય. મોટર વ્હીકલ એક્ટ આવી ગયો. પછી બાળ વિવાહ લખી શકાય. મેન્યુઅલ સ્કેવેન્જિંગ લખી શકાય. હજુ પણ આપણે આગળ કહીશું દહેજ માટે સ્ત્રીઓનું વર્કિંગ પ્લેસ વાળું છે, હેરેસમેન્ટ વાળું છે, એ લખી શકાય. 2005 નો એક્ટ છે. પછી એ લખી શકાય. પણ અહીંયા ક્વેશ્ચન માર્ક કરવાના, જેટલા બી તમે બોલ્યા છો એમાં એ લખીને પછી આપણે ક્વેશ્ચન માર્કની શરૂ, મતલબ આ ઇન્ટ્રોડક્શન જસ્ટ આપણે જોઈ રહ્યા છીએ જેમાં તમે ક્વેશ્ચન માર્કથી પણ શરૂઆત કરી શકો કે શું દહેજ વિરોધી કાયદા હોવાથી લગ્નો સુધરે છે ખરા? શું નશા મુક્તિના કાયદાથી લોકો વ્યસન છોડે છે ખરા? જો કાયદો જ તમામ સમસ્યાનો ઉકેલ હોત તો વકીલો અને કોર્ટની સંખ્યા વધવા છતાં ન્યાય કેમ મોડો મળે છે? એ રીતે ક્વેશ્ચન માર્ક કરવાના. ફરી મેં તમને કીધું લિંકિંગ સ્ટેટમેન્ટમાં આ શબ્દ યાદ રાખજો, યક્ષ પ્રશ્નો. જે ગુજરાતી ગ્રામર શીખ્યા હશે, ગુજરાતી વોકેબ શીખ્યા હશે ને એમને ખ્યાલ હશે કે આ યક્ષ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ છે કે કાયદો એક હથિયાર છે પણ તે વાપરનાર સમાજનો જ હાથ છે મજબૂત અને નૈતિક હોવો જોઈએ. કાયદો સીમા રેખા દોરી શકે છે, લક્ષ્મણ રેખા દોરી શકે છે, પણ તે રેખાની અંદર પ્રેમથી રહેતા સમાજે જ શીખવવું પડશે. આઈડિયા આવે થોડો ઘણો? આ લગભગ લાસ્ટ આપણું છે ડેટા રિલેટેડ. તમને જે ડેટા આવડતા, આના માટે તમારે જીએસ એટલું જ સ્ટ્રોંગ હોવું જોઈએ. જેટલું તમારું જીએસ સ્ટ્રોંગ એટલા જ તમને ડેટા વધારે યાદ આવશે. તેમાં તમે NCRB નો ડેટા લખી શકો. લાઈક આ એસેમાં શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે, એસેમાં તમે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એના આંકડા મુજબ ભારતમાં પકડાયેલા ગુનેગારોમાંથી આશરે 10 થી 12% લોકો એવા આવે છે કે જેઓ જેલમાંથી છૂટ્યા પછી પણ ફરીથી ગુનો કરે છે. તો આ થયો ડેટા. એનાથી તમે પ્રસ્તાવના લખી શકો. અને એનું પછી લિંકિંગ સ્ટેટમેન્ટ શું લખો કે જો સજાનો ભય ખરેખર રામબાણ ઇલાજ હોત, રામબાણ યાદ રાખજો પડશે, રામબાણ ઇલાજ હોત તો એકવાર જેલ ભોગવનાર વ્યક્તિ બીજી વાર ગુનો કરવાની હિંમત ના કરે. આ આંકડા જ સાબિત કરે છે કે આપણી દંડ વ્યવસ્થા ગુનેગારોને ડરાવવામાં કે સુધારવામાં નિષ્ફળ છે. આઈડિયા આવ્યો?
ડેટા રિલેટેડ ખાલી લિંકિંગ સ્ટેટમેન્ટ થોડું ઘણું તમે આ રીતે લખી શકો. સેમ જે આપણે સેકન્ડ એસે જોઈ રહ્યા છીએ તેમાં તમે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ DG યાદ રાખજો. બંને કોઈ પણ ક્રાઇમ રિલેટેડ તમને ડેટા યાદ હોય અને તમને બોડી યાદ ના હોય તો NCRB લખી દો. ઢગલો ડેટા આવે. કોઈ ન્યાય રિલેટેડ હોય તો નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ લખવું. કોઈ પણ ન્યાય રિલેટેડ તમને ડેટા કદાચ ખબર હોય થોડી ઘણી તો NJDC લખવું, કેમ કે એમનું મેઇન વર્ક જ આ જ હોય છે. એટલે આના અહેવાલ મુજબ ભારતીય અદાલતમાં 5 કરોડથી પણ વધુ કેસો પેન્ડિંગ છે. આ ડેટા થયો. બીજી તરફ યુએનના માપદંડ કરતાં ભારતમાં પોલીસની સંખ્યા ઘણી ઓછી છે. એમાં લિંકિંગ સ્ટેટમેન્ટ કેવી રીતે કરો કે જ્યારે ન્યાયતંત્ર ઉપર આટલો બોજ હોય અને પોલીસની અછત હોય ત્યારે દરેક નાગરિકની પાછળ જે સિપાઈ ગોઠવવો અશક્ય છે. આંકડા જ સાબિત કરે છે કે કાયદો અપૂરતો છે, નાગરિક ધર્મ અનિવાર્ય છે. મતલબ વ્યવસ્થા માટે નાગરિકોએ પોતે જ એક સમાજ વ્યવસ્થામાં એક કહેવાય કે લો એન્ડ ઓર્ડર આમ એવું માનવામાં આવે છે કે તમને શું લાગે છે કે આજે જે ગુના મતલબ આપણે રાત્રે અથવા તો કોઈ પણ દિવસે એકદમ બિંદાસ રીતે ફરી શકીએ છીએ, એનું રીઝન શું છે? શું પોલીસ છે કાં તો આટલા બધા આપણા ગૃહ મંત્રાલય છે કે એ છે કે સમાજના લોકોમાં એક નૈતિકતા છે? એ બંનેમાંથી શું વધારે મેટર કરે? હા, આપણો નેચર એવો છે કે આપણે બીજાને આપણો નેચર જ આપણા મનુષ્યના નેચરો જ એવા છે કે જે આપણા હજી પ્રેમ ભાવ જોવા મળે છે, જે ભાઈચારો કહેવાય એ જોવા મળે છે. જો એ ઓછો થઈ ગયો ને તો કોઈ પોલીસની તાકાત નહીં કે કદાચ આપણને બધાને રોકી શકે. એટલે આમાં એ જ કહેવા માંગે છે કે નાગરિક ધર્મ અનિવાર્ય છે. કાયદો તો કદાચ કાયદાની રીતે કામ કરશે, પણ માની લો કે બધામાંથી જે આ ભાઈચારો નીકળી જાય ને તો કદાચ એક દિવસ નહીં મતલબ આઈ થિંક 1 કલાક થાય બધા સાફ થઈ જાય. કારણ કે અત્યારે આપણે બેઠા છીએ તો એક ભાઈચારા રિલેટેડ આપણે કોઈ જ એવું અંદર વિચારો ના આવે કે ના હું ચાકુ મારી દઉં. અને કદાચ ચાકુ મારો તો પોલીસ ક્યાં આગળ આવવાની છે રોકવા માટે? એટલે કાયદો તો છે, પણ આ મારું પણ એક નૈતિકતા છે, મારા એક નૈતિક મૂલ્યો છે કે જેનું હું પાલન કરું. એટલા માટે વ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે. કાયદો તો કાયદાની રીતે કામ કરે જ છે, પણ ડિવાઇન બ્રધર રાઈટ. ચલો હવે તમારો વારો. અમુક 8 જેટલા આપણે પ્રસ્તાવના જોઈ, એક એસે લખવાની શરૂઆત કરો. પ્રસ્તાવના જસ્ટ જે પણ આવડે. રક્ષકોનું રક્ષણ કોણ કરશે? આવો કદાચ એસે પૂછે, શું લખશો? પ્રસ્તાવના સારી લખવાની છે. જેટલા બી આપણે જોયા, કોર્ટ બેઝ, પેરાડોક્સ બેઝ, આપણો ન્યૂઝપેપર બેઝ, સ્ટોરી, એનેક્ડોટ, ડેટા, કરંટ, ઘણીવાર છે ને તમારા એક્ઝામમાં આવા ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછાશે જેમાં એનો મતલબ શું છે ને એ પણ તમારે વિચારવું પડશે. આના 2 રીતે કદાચ મિનિંગ નીકળી શકે. મતલબ મોટાભાગના એ બધાએ શું વિચાર્યું? રક્ષકો એટલે ખાલી પોલીસ? એ મોસ્ટલી પોલીસમાં જ આવે બધા, ઓલમોસ્ટ. એ જે આપણા કાયદા વ્યવસ્થાનું જે પછી ડિફેન્સ ને બધા આમાં આવી ગયા. હા, ડોક્ટરો પણ આપણા રક્ષકો થયા ને.
પછી શિક્ષક એન્વાયરમેન્ટનું જે કન્ઝર્વ કરે છે, મતલબ કન્ઝર્વેશન કરે છે, જે રક્ષણ કરે છે, એ પણ આપણા રક્ષકો છે. પણ કદાચ મતલબ જો બે રીતે, મતલબ જ્યારે આ જ ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં પૂછાય ને, અને જો તમે આ સબ ડાયમેન્શન આ રીતે થોડા ઘણા એડ કર્યા ને, તો આઈ થિંક માર્ક્સ મળી શકે સારા એવા. પણ આગળ જો પોલીસ રિલેટેડ અથવા તો કંઈ કાયદા રિલેટેડ જે રક્ષકો છે એ પૂછાય ને, તો પછી ખાલી આપણે કાયદા રિલેટેડ લખવું પડે. પણ આમાં તમે કદાચ થોડું પોલીસ રિલેટેડ જ રાખજો, બહુ વધારે રક્ષકોનું વિચારવા ના જતા. ઇવન આપણે એવું પણ કહી શકીએ, લોકશાહીનું ચોથું પિલર એટલે મીડિયા. તો મીડિયાને બચાવવા માટે અથવા તો એક લોકતાંત્રિક વેથી કામ કરી શકે ને, એના માટે પણ ઘણા બધા જે જર્નાલિસ્ટ છે કાર્યરત હોય છે, એને પણ તમે રક્ષક તરીકે માની શકો. પણ અહીંયા આપણે જસ્ટ પોલીસ રિલેટેડ લખવાનો ટ્રાય કરજો. થોડું ઘણું ડિફેન્સ કે જે તમે કીધું એ વિચારી શકો. લખજો ખરી, મેં આ લખ્યું કરંટ પેજ કોટેશન પેજ. અહીંયા ભૂલો થાય તો ચાલશે, મેં તમને કીધું એમ. જેના અક્ષરો ખરાબ છે એ સુધારવાનો ટ્રાય કરજો. આટલી જ પ્રાયોરિટી, આમાં તો ટોપ પ્રાયોરિટી હું કહીશ.
પહેલી જ મારે તો એ જ કહેવાનું થાય, કારણ કે પેપરો જેટલા બધા ચેક થશે ને બધાને પેપર ચેક કરીને પહેલી જ માઇન્ડસેટ એવો હોય કે આનો અક્ષર નથી સારા તો માર્ક્સ ત્યાંથી કટ કરવાની શરૂઆત થઈ જાય. થોડા ઓછા પેપર ચેક કરવાના હોય ને તો ચાન્સીસ છે કે પેપર મસ્ત રીતે ચેક થાય ને કદાચ થોડાક ઓછા માર્ક્સ કટ થાય. જ્યારે આટલા બધા ચેક કરવાના ને પહેલાં તો પેપર જ તમારું આમ ચેક કરશે ને ત્યારે એમ થશે ફટાફટ આને રીડ કરો. એટલે જેના અક્ષર કદાચ ખરાબ છે ઓનલાઈન એ ખાસ સુધારવાનો ટ્રાય કરજો. કદાચ 2 લાઈન વાળી કદાચ જે નોટબુક જે યુઝ કરતા કાં તો 4 લાઈન વાળી જે ઇંગ્લિશ લખવા માટે આપણે બાળપણમાં યુઝ કરતા એની તમે છે ને એની પ્રેક્ટિસ કરો. એની જે લાઈન હોય એમાં એવી રીતે થોડું ઘણું બ તો આખું આમ બ છે ને આમ મસ્ત રીતે લખાય, એના જે વળાંકો છે ને એ પરફેક્ટ આવે ને એવી શરૂઆત કરો તો તમારા અક્ષરો સુધરશે. અને ધીમે ધીમે થશે, એવું નથી કે રાતોરાત થશે ને કદાચ વાર પણ લાગી શકે છે, પણ હજુ ટાઈમ છે. બીજું આમાં હજુ જો તમને મેં લાસ્ટ ટાઈમ કીધું ને કે સમાચારના પ્રથમ મતલબ સમાચાર પત્રના પ્રથમ પાના પર પછી આ નીચે લખો, પછી ફરી આ જે લખો ને ચોથું પાનું એ થોડી ગેપ રાખી લો એટલે તમારે પ્રેઝન્ટેશન છે સુધરશે. પ્રેઝન્ટેશન હું આવીશ ત્યાં પહેલાં તો વિચારતા શીખવું છે, જે પહેલાં વિચારતા થોડું ઘણું તમને ઓછું ભાવે છે. બીજું કોઈ કોટેશન બેઝ ડેટા બેઝ રાઈટ. પણ મેં એમને કીધું એવી રીતે થોડું હવે પ્રેઝન્ટેશન આપણે ધીમે ધીમે ઇમ્પ્રૂવ, તમારી લાઈન જામ જઈ રહી છે તે સુધારવાની જરૂર. પછી હું તમને કહીશ કે કેવી રીતે લખવું. પ્રથમ પાનું અહીંયા લખી શકો એ થોડી જગ્યા રાખીને તમે અહીંયાથી શરૂઆત કરી શકો. આ પૂરું થયું પછી અહીંયા પાંચમું પાનું કે ચોથું પાનું લખો, ફરી જે આ લખ્યું ને અહીંયા તમે લખો, પછી ફરી નીચે જે આખું લખો કે આ દર્શાવે છે કે. પણ આપણે ખાલી પોલીસ રેટ જ લખવું છે. અચ્છા એ લખ્યું બરાબર, પણ આ આપણે ખાલી પોલીસ રેટ જ લખવાનું ટ્રાય કરીશું. ઉપર બી લખ્યું ને લખાય. આર્મી વાળો જવાનનું જે અત્યારની સ્થિતિ છે એ લખાય. રાઈટ. તમારું લેખન શૈલી સારી છે. ધીમે 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 થોડું બની ગયા છે. તો પછી અહીંયા કેવું? અચ્છા, કોંગ્રેચ્યુલેશન. ઓકે, કયો રેન્ક થાય છે? 150. ઓકે, એટલે ધીમે ધીમે થઈ જશે. જો ધીમે ધીમે તમે લખવાની શરૂઆત કરશો ને તો થઈ જાય. આમાં મેઇન એ છે કે તમારું અંદર જે અત્યારે ફિયર છે ને, ડર હોય, થોડા માસ માટે રહી ગયા ને, થઈ જશે. આમાં ઉપરથી સારું છે ને નેરો થઈ ગયું છે તમારા વખતે કે આ જ કરવાનું પોલીસ રિલેટેડ. હું તમને કોટેશન બી આપી શકીશ. લાઈક અત્યારે બી 1-2 લખવાનો ટ્રાય કરજો, કારણ કે આપણે ડેઈલી 1-2 કોટેશન જોતા જઈશું. કદાચ આ પૂરું થાય ને એટલે મને યાદ કરાવજો. આપણે કાયદા રિલેટેડ 2-3
કેટલાક કોટ છે જે તમે વારંવાર બધી જગ્યાએ યુઝ કરી શકો. તમારું બાકી રહી ગયું ને જોવાનું. કોનું બાકી રહ્યું? લખો. સત્ય ઘટના. ચાલે પણ તમારા જોડે બીજા આ જે છે ને આર્મી વાળું એ થોડું વધારે ઇમ્પેક્ટ પડે. પેલી પ્રાયોરિટી બેઝ વાળું. ના ક્યાં લખી? એઆઈ વાળું? એઆઈ વાળું કેમ લખ્યું? આ ક્યાં ક્વેશ્ચન હતો કે આ લખ્યો હોય? આ ને આ છે ને? મને આ પછી એ લઈ ગયું છે મને લઈને આવી ગયું શું લખ્યું? પદ થોડા છે ને મોટા રાખશો, થઈ જશે. મોટા કરશો તો થઈ જશે. આ શું લખ્યું બાજુ? સર્વોત્તમ ભૂલ પડી છે. થોડી ઘણી છે ને, હવે જો ભાષા શૈલી છે, હવે તમે લખ્યું તે પોતે જ કૌભાંડી નીકળે, આ શબ્દો યુઝ નહીં કરવાના, થોડા અવોઇડ કરવાના. કારણ કે ઘણી વસ્તુ છે ને ઇનડાયરેક્ટલી લખવાનું. એ હું ધીમે ધીમે તમને શીખવાડતો જઈશ. હા, કારણ કે તમે પણ એક ઓફિસર બનવા જઈ રહ્યા છો, તો આ જે સ્ટેટમેન્ટ થોડું ઘણું છે ને લખી શકાય ખરી, પણ આ રીતે નહીં લખવાનું, એને ઇનડાયરેક્ટ લખવાનું અને થોડું શોર્ટ કરતું રહેવાનું. કદાચ અહીંયાથી આવ્યું જ છે તો અહીંયાથી જ લખી દેવાનું. મતલબ આ રક્ષક ભક્ષક વાળું છે ને અહીંયા જ લખી દો, કદાચ આ નહીં કરી દેવાનું. રાઈટ. એક પેરાડોક્સ બહુ મસ્ત થાય કે આપણે મતલબ પોલીસ દ્વારા સામાન્ય નાગરિકના માનસિક તણાવમાંથી બહાર નીકળવા માટે વિપસના કેન્દ્ર અને સાંત્વના કેન્દ્રનું આવી રીતે આયોજન થાય. પણ જે 24 કલાક 24/7 જે પોલીસ કામ કરે છે એમના માનસિક તણાવનું શું, એમના રક્ષણનું શું? એટલે જો આમાં વિચારોને એવી રીતે જ થાય કે એ અત્યારે ડ્યુટી કરી રહ્યા છે તો એમને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ક્યાંક અંશે હિંસા થઈ રહી છે એમના ઉપર, ક્યાંક અંશે એમને મારી દેવામાં આવે છે. સામાજિક જીવન વાળું તણાવ વાળું લખી શકો, 24/7 ડ્યુટી વાળું લખી શકો. એ જ બધું લખવાનું. એનું જ પછી સારી રીતે લખવાનું. લખવાના જે પેલા ટાઈપ છે આપણે જોઈએ, હવે એમાંથી સમાચાર હેડલાઇનમાં 2-3 નાખી દો, કોઈ પેરાડોક્સ એવી રીતે લખી દો. એમાં પણ આત્મહત્યા વધારે જોવા મળે. એટલે એ પાછા બધામાં જેમ અમને લખ્યું ને વિપાસના કેન્દ્ર વાળું, સેમ તમે જે કીધું આત્મહત્યા નિવારણ માટે પોલીસ આવી રીતે બધા અટેન્ડ કરતા હોય, કાં તો સેમિનાર યોજતા હોય, પણ સામે એ પોતે જ જોવા મળે છે કે એમના બેડામાં ઘણું બધું આવી રીતે આત્મહત્યા જોવા મળે છે. તો એ પેરાડોક્સ વાળું સિચ્યુએશન તમે લખી શકો. હજી કોઈનું બાકી નહીં રહ્યું ને? તમે છેલ્લે મળીએ. થોડું અહીંયા લેવલ વધારે હશે, પણ મેં તમને કીધું ધીમે ધીમે આપણું લેવલ પણ ઇન્ક્રીઝ કરવાનું જ છે. એક રોમન કવિ જુવેનલનો સદીઓ જૂનો પ્રશ્ન છે. આ બહુ ફેમસ છે ને એટલા માટે લેટિન શબ્દ છે. એ જે વંચાય તમે વાંચો, કદાચ ના યાદ આવે તો કઈ વાંધો નહીં. એનો મતલબ એવો થાય, રક્ષકોનું રક્ષણ કોણ કરશે? આ એનું સ્ટેટમેન્ટ ફેમસ છે એટલા માટે અહીંયા લીધું છે. એટલે આ પ્રશ્ન છે ને આજે ભારતીય સુરક્ષા દળો માટે સૌથી વધુ પ્રસ્તુત છે. કોટેશન બેઝ ઇન્ટ્રોડક્શન છે ને તમારા માટે થોડું ડિફિકલ્ટ રહેશે, કારણ કે જે ટોપિક પૂછાય છે એના રિલેટેડ જ કોટ, થોડો બ્રોડ ટોપિક પૂછાય ને તો એના રિલેટેડ તમને કોટ મળી જાય, પણ જો નેરો પૂછ્યો હશે ને એના રિલેટેડ કોટ કદાચ તમને યાદ પણ ના હોય. પણ યાદ રાખતા જવાનું. ફરી કવિ જુવેનલ, પેલા જેવું જુવેનલ યાદ રાખવાના. કંઈક સમથિંગ પ્રશ્ન તમારા રક્ષકો જેવો કંઈક દેખાય તો નાખી દેવાનો. હવે આ જ સ્ટેટમેન્ટ છે ને તમે અહેવાલમાં ક્યાં યુઝ કરશો? મને કહેશો કોઈ? મતલબ આ કવિ જુવેનલ
એનું સ્ટેટમેન્ટ કે અહેવાલમાં ક્યાં યુઝ થાય, કોઈ અહેવાલમાં મને અહેવાલ પણ જણાવી શકો કે આ અહેવાલમાં યુઝ થાય એવું કંઈ? શહીદ સ્મારકની મુલાકાતમાં શહીદ સ્મારકની મુલાકાતમાં લખાય, ઇનડાયરેક્ટલી થઈ શકે, પણ તાજેતરમાં પીએસઆઈમાં જ પૂછાયો તમે માનસિક તણાવ, તેમાં નહીં થાય? જે આખો સેમિનાર પૂછાયો હતો તો એમાં લખી શકાય ને. હું આજ કહું, બ્રેનને છે ને થોડું જસ્ટ એના ઉપર થોડું ટોર્ચર આપો. હા, હું તમને એ જ કહું, એ સેમિનારમાં તમે ગયા ને ત્યાંના જે મહાનુભાવો, ત્યાંના જે સ્પીકર હતા, એમને પછી કવિ રોમન જુવેનલ અથવા તો રોમન કવિ જુવેનલનો આવી રીતે કોટ, મતલબ આવી રીતે કોટ કીધું, તો એમાં પછી તમે લખી શકો એનું એ જ. તમને આઈડિયા, એકનું એક સ્ટેટમેન્ટ છે ને વારંવાર યુઝ કરજો, ધીમે 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 આની પ્રેક્ટિસ કરતા રહેજો. હું તમને એટલા માટે તમને વારંવાર કહું છું કે જેથી તમને એક લાઇટ થાય કે નહીં, આપણે આ રીતે જ પ્રિપરેશન કરીશું. અને હજુ કહું છું, લખતા રહેજો. આ બધું છે ને કવિ જુવેનલ, એને એક આખી અલગ ડાયરી બનાવી દેવાની, જે ઉપર બી આપણે એક જોયા. આ બીજા તે એક કવિ જુવેનલ, તો હવે કોઈ પણ જગ્યાએ તમને રક્ષક ભક્ષક કે એવું કંઈક દેખાય તો આમનું લખી દેવાનું. પછી વિરોધાભાસ, તો બીજાના જીવનમાં કાયદો અને વ્યવસ્થા જાણવાના રક્ષકોના પોતાના જીવનમાં જ સ્વાસ્થ્ય અને સમયની ભારે અવ્યવસ્થા જોવા મળે છે. એટલે બીજાના આંસુ લૂછનાર પોલીસ કર્મીને રડવાનો પણ અધિકાર નથી. હવે આ જો આ થોડું લાગે છે ઇમોશન કંઈક લાવ્યા કે આંસુનો, મતલબ આવી રીતે આંસુ લૂછનાર પોલીસ કર્મીને રડવાનો પણ અધિકાર નથી. હવે આ બધું છે ને પોલીસ સુધારા જે એસે છે ને એમાં પણ નાખજો. જે કહેવા માંગુ છું ફરી સમજજો. આ ફરી વાર હું કહી રહ્યો છું, ને એટલા માટે જ કહી રહ્યો છું કારણ કે મેં જોયું છે ઘણા સ્ટુડન્ટ લેક્ચર જોવે પણ અહીંયા બહુ ઓછું જે આપવામાં આવે છે ને એ પણ તમે લખો નહીં. એટલે આ બધા છે ને બીજાના આંસુ લૂછનાર પોલીસ કર્મીને રડવાનો પણ અધિકાર નથી, એ તમે પોલીસ સુધારાના એસેમાં લખી શકો. ઇવન આગળ જેટલા બી આપણે એસે જોઈશું ને એમાં પણ આ શબ્દો યુઝ કરી શકો. એટલે શબ્દોની પણ એક ડાયરી બનાવવાની, કાં તો એક પેજ 2 પેજ તમારે એક બાયફર્કેટ કરી દેવાના કે આવા કેટલાક શબ્દોની, સેન્ટેન્સની આખી એક ડાયરી બનાવી દેવાની. પછી અખબારી અહેવાલ, કે એમાં 2 હેડલાઇન લખી દો કે પથ્થરમાળામાં 3 પોલીસકર્મી છે ગંભીર રીતે ઘાયલ, અને બીજું લખો કે કામના ભારણથી કંટાળીએ પીએસઆઈએ કરી આત્મહત્યા. એટલે આ આપણી સુરક્ષા છે, સુરક્ષા વ્યવસ્થાની કરુણ વાસ્તવિકતા છે. આ તમે અખબારી અહેવાલનું કંઈક લખી શકો. પછી કોઈ વાર્તા રિલેટેડ લખી શકો કે ભર બપોરે 42 અથવા 45 ડિગ્રી તાપમાનમાં ટ્રાફિક કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. ઘરેથી દીકરાની બીમારીનો ફોન આવે છે, પણ એ લાચારીથી ફોન મૂકીને પણ ફરી સિટી બગડવા લાગે. તો આપણે વર્દી છીએ તેની અંદરનો માણસ નહીં, મતલબ આપણે વર્દી જોઈએ છે પણ તેની અંદરનો માણસ નહીં. દરેક લોકોને શું હોય, ઘણીવાર તમે જોયું હશે કે આપણે પોલીસ સ્ટેશનમાં જતા હોય અને પોલીસ કદાચ થોડી ઘણી કદાચ ફોન ઉપર વાત કરે કાં તો સમથિંગ રિસ્પોન્સ ના આપે તો આપણે એમ કહીએ કે આ તો મારો અધિકાર છે, તમે જવાબ આપો. પણ આપણે એકચ્યુઅલીમાં એમની સ્થિતિ પણ સમજવી પડે, ક્યાંથી 24/7 ક્યારેક આ રીતે જોબ પર હોય, નોકરી પર હોય. તો આ બધું એ જ કહેવા માંગે છે કે આપણે ફક્ત એમની વર્દી જોઈએ છે, એની અંદરનો માણસ એ પણ માણસ છે ને. હાલે કરુણા અને સહાનુભૂતિ, હા એના પર નિબંધ હતો. એટલે એ જ હું તમને કહું છું કે બધું છે ને ઇર્દ ગિર્દ જ છે. હવે નેરો થઈ ગયા છે ટોપિક, બહુ નેરો થઈ ગયા. તમે આ ટોપિક, આના જે સેન્ટેન્સીસ છે કે અમુક ટોપિક છે તો એ તમે બીજી જગ્યાએ લખી શકો, બીજાના ટોપિક કે સેન્ટેન્સીસ છે એ તમે આમાં લખી શકો. તમારી ઉપર છે. એટલે લિમિટેડ કન્ટેન્ટ રાખશો ને તો લખવાની પણ મજા આવશે, પણ લિમિટેડ કન્ટેન્ટ યાદ આવવું જોઈએ ખરી પાછું. પછી કોઈ એનેક્ડોટ, કોઈ ઐતિહાસિક સત્ય ઘટના હોય તો આપણો જે 26/11 જો હુમલો થયો હતો એમાં શહીદ તુકારામ આમલેવાળું લખી શકો કે પોતાની છાતી પર 20 થી વધુ ગોળીઓ ઝીલી હતી ને એમનું બલિદાન એ પ્રશ્ન ઉભો કરે છે કે શું આપણે આપણા રક્ષકોને લડવા માટે પૂરતા સાધનો અને કાયદાકીય રક્ષણ આપ્યું છે ખરી? એટલે એમને કદાચ તમને ખ્યાલ હશે જે તે વખતે ખુલ્લે આમ, મતલબ એ વખતે આપણી પાસે, ઇવન હાલ પણ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસ રિલેટેડ ઘણું ઓછું છે, એ પણ તમે લખી શકો. પછી કોઈ કરંટ અફેરનું લખી શકો. ખેડૂત આંદોલન જેવા દેખાવોમાં આંદોલનકારીઓ છે પોલીસ પર હુમલા કરે છે, જ્યારે પોલીસ છે ઘાયલ થઈને સંયમ જાળવે છે. એટલે આરોપીઓના માનવ અધિકારની ચર્ચા થાય છે પણ પોલીસના માનવ અધિકારની શું? એટલે આ બધું છે ને જ્યારે
આના ઉપર બી આખો એસે પૂછાઈ શકે, પોલીસના માનવ અધિકાર, એના ચર્ચા કરો એવું લિટરલી પૂછાઈ શકે, કારણ કે હવે નેરો જ પૂછાવાના છે. તમને પીએસઆઈમાં જે જોઈ લીધું આ વખતે, તમે જે વિચાર્યું ના એવું પૂછાય, અને એટલા નેરો છે કે એનું એક સબ ડાયમેન્શન પૂછે ને એમાં લિટરલી 250 વર્ષ 300 વર્ષ લખવા એ થોડું ડિફિકલ્ટ બની જાય, પણ એની પ્રેક્ટિસ કરશો તો થઈ જાય ખરી. પછી ક્વેશ્ચન માર્ક કે શું પોલીસ કર્મીઓને થાક નથી લાગતો, શું તેમને તહેવારો મનાવવાનું મન નથી થતું, જે પોલીસ તમને ગુંડાઓથી બચાવે છે તેને રાજકીય દબાણથી કોણ બચાવે છે, આવા ક્વેશ્ચન માર્ક કરો. પછી આંકડાકીય માહિતી, સ્ટેટસ ઓફ પોલીસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ મુજબ પોલીસ કર્મી સરેરાશ 14 કલાક કામ કરે છે. એનસીઆરબીના ડેટા મુજબ શહીદી કરતા પોલીસ કર્મીઓની જે આત્મહત્યાની જે સંખ્યા છે ને એ વધુ છે. માનસિક તણાવ ને એ બધું તમે લખી શકો, જે અહેવાલમાં પણ લખી શકો. મેં તમને કીધું કે થોડું ઘણું છે ને લિંક કરતા જવાનું. ભારતમાં લગભગ 121 જેવા પોલીસ કર્મી છે કે આ કમિટી છે પ્રમાણે જ્યારે તે આંકડો મોટો વધારે હોય છે. રાઈટ, એટલે આપણે ત્યાં પોલીસ કર્મી કેટલા છે એમાં, હા, એક પોલીસ કર્મી પર અનેક લોકોના કામનો બોજ વધી ગયો. એટલે 222 કે એવું કંઈક છે યુએન દ્વારા, અને આપણું 140 141 કે એવું કંઈક છે. મને પણ અમારે એકવાર ડેટા જોવો પડશે, એટલે તમને આઈડિયા આવે. થોડું ઘણું ડેટાથી કરી શકો. વર્તમાન પ્રવાહ કોઈ હોય, પેરાડોક્સ હોય, ક્વેશ્ચન માર્કથી આવી રીતે શરૂઆત કરી શકો, એનેક્ડોટ હોય, તમારી કોઈ વાર્તા હોય, કોઈ વિરોધાભાસ હોય, કોઈ કોટેશન બેઝ, કોઈ અખબારી અહેવાલ, ડેટા લખી શકાય. ડેટા છે ને તમને એક આખું મતલબ બીજા કરતા તમને થોડા યુનિક પાડશે. અને જે દરેક પાસે ડેટા પણ નહીં હોતા, પણ હવે પાછું ડેટા બધા પાસે હશે. રીઝન કે પોલીસ રિલેટેડ ડેટા જ બહુ ઓછા છે. લાસ્ટ ટાઈમ એવું થયું હતું, બધા ક્લાઇમેટ ચેન્જ જે કરવા ગયા હતા બધા એઆઈ ઉપર ને બધા ઉપર બધા ડેટા કરવા ગયા હતા. મહિલાને, હા, હવે બધા પોલીસ રિલેટેડ કરશે, એટલે હવે પાછા ડેટા પણ બધા પાસે હશે. એટલે ફરી પાછું કંઈક યુનિક તમારે લાવવું પડશે. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો કહેજો. 222 ને 148 જયભાઈ કહી રહ્યા છે. કોઈ ઝઘડો થયો છે તો પોલીસ, કોઈ ચોરી થઈ છે તો પોલીસ, કોઈ અથડામણ થઈ છે તો પોલીસ, પણ પોલીસને તકલીફ છે તો શું? એટલે તમે થોડું હજુ આને હજી ઇમ્પ્રૂવ કરી શકો. જોકે એવું પણ છે કે એમના માટે જ પોલીસ છે, એટલે પાછું એ પણ છે, એટલે પેરાડોક્સ થોડું ઘણું એમાં પણ છે. એટલે તમને આઈડિયા આવે. ઇન્ટ્રોડક્શનમાં હજુ પણ ઘણી બધી મેથડો હોય છે, એવું નથી કે આટલી જ. તમને કોઈ બુક આવડતી હોય, કોઈ બુક રિલેટેડ પણ તમે શરૂઆત કરી શકો. બીજું કદાચ છે ને ઘણીવાર કોઈ અહેવાલ તમે મતલબ કોઈ પ્રસંગમાં ગયા હોય તો એનું કંઈક લખી શકો. તમે કોઈ પણ તમારા જે પણ તમને લાગે એ પ્રસ્તાવનામાં લખી શકો. એવું નથી કે ખાલી 8 જ છે, પણ આની પ્રાયોરિટી રાખવી. કદાચ તમે આના પર પ્રેક્ટિસ કરશો ને તો તમારી પકડ આવી જશે. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. આઈડિયા આવ્યો આજના લેક્ચરમાં? કોઈને કંઈ ડાઉટ ઓનલાઈન? તમારા હોમવર્કમાં ઇવન સર્ચ કરીને કરજો. મારું એવું માનવું છે કે શરૂઆતમાં તમે સર્ચ કરો, જોઈને લખો, બટ લખો ખરી. તમે જેટલું સર્ચ કરશો, જેટલું તમારા માઇન્ડને આમ થોડું ઘણું ટોર્ચર કરશો ને તો વધારે ઇમ્પેક્ટ પડશે. તમારા લખાણમાં પણ થોડી ઘણી ઇમ્પેક્ટ જોવા મળશે. ઓનલાઈન સ્ટુડન્ટ કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. પોલીસ પણ આપણી સામાજિક વ્યવસ્થા સર હજુ લખવામાં મગજ જોઈએ એવું ખુલતું નથી.
એ ધીમે ધીમે તમને કહું છું કે આ બધું પ્રોસેસ છે, તમે રાતોરાત નહીં કરી શકો. આ પ્રોસેસમાં જેમ રનિંગ તમે રાતોરાત ના કરી શકો. ઇવન 5 કિલોમીટર જેને 25 મિનિટમાં પૂરું પણ થઈ જાય છે ને, એ અત્યારે સ્ટોપ થઈ જાય ને તો પછી એના ઉપર બી ક્વેશ્ચન માર્ક છે કદાચ જ્યારે તમારા એક્ઝામ ટાઈમે એ કરી શકશે કે નહીં. એટલે તમે રેગ્યુલર એની પ્રેક્ટિસ કરો છો ડેલી. સેમ આમાં પણ એવું જ છે. તમે જેટલું વિચારશો, જેટલું ધીમે ધીમે લખવાની શરૂઆત કરશો, એક સ્ટેપ બાય સ્ટેપ થાય. તમે જે પહેલા જ દિવસે 5 કિલોમીટર દોડી જાઓ ને તો એ તમારા પછી બીજા દિવસે તમારા ઠેકાણા જ ના રહે. પરમ દિવસે હશે સૈયદભાઈ, ઓલમોસ્ટ ફ્રાઈડે અને સેટરડે લેક્ચર હશે આપણે. તો અહીંયા સુધી રાખીએ છીએ. વાંચીને મોઢે લખવું કે જોઈને કે યાદ રાખીને? અત્યારે શરૂઆત તમે વાંચીને જોઈને તમારે જે રીતે કરવું હોય પણ લખો ખરી. ધીમે ધીમે કદાચ એટલા બધા સ્ટેટમેન્ટ, એટલા બધા તમને કદાચ કોટેશન બી મળી ગયા હશે. કેટલાક જે 8 જે પ્રસ્તાવના છે એની એક નોટ્સ બનાવો. બીજી જે આપણે 2 એસે જોયા, 2 લગભગ 8 થી 16 પ્રસ્તાવના આપણે જોઈ. અને એક પ્રસ્તાવના જે આપણે મતલબ એક આખો હોમવર્ક તરીકે 2 અને આગળ આપણે જે તમને જે પ્રેક્ટિસ માટે આપ્યું હતું, એટલે ટોટલ એમ તો 24 જેવી પ્રસ્તાવના જોઈએ. તો એ પ્રસ્તાવનાની પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. અને એવું હોય તો તમે પીવાયક્યુ લો. પીવાયક્યુમાં કેવી રીતે સેટ થાય છે, આ જ પ્રસ્તાવના પીવાયક્યુમાં સેટ થાય છે કે નહીં. કદાચ માઇનર નથી થતું તો બીજા કોઈ ક્વેશ્ચનમાં મારે પર્ટિક્યુલર કોઈ પ્રસ્તાવના કરવી છે કે નહીં, પર્ટિક્યુલર કોટેશન બેઝ કઈ યુઝ કરી શકાય, ડેટા કયા યુઝ કરી શકાય, જાતે વિચારો. પછી કદાચ થોડું ઘણું તમે ક્યાંયથી તમને માર્કેટમાં કે પછી કદાચ ચેટ જીપીટી થ્રુ કે પછી જે પણ તમને લાગતું હોય તમે સર્ચ કરો, ગૂગલ સર્ચ કરો અને એના થ્રુ એને પૂછો કે મારા આનાથી આવા ક્વેશ્ચનરી મતલબ જે આપણે પ્રશ્નાર્થવાળા જે જોયા કે મારે આ રીતે જોઈએ છે, તો એ રીતે તમને આપશે. પણ એની પ્રેક્ટિસ કરો, તમે જાતે પ્રેક્ટિસ કરો. બાકી આમાં જાત મહેનત સિવાય કાંઈ નથી. હું તમને ઘણું બધું આપી દઈશ પણ જ્યાં સુધી તમે લખશો નહીં, જ્યાં સુધી વિચારશો નહીં, ત્યાં સુધી પછી કારણ કે અનનોન ક્વેશ્ચન આવશે ને તો તમે પણ બ્લેન્ક થઈ જશો. અને જે તે ટાઈમે સૌથી મેઇન ટાઈમ મેનેજમેન્ટ છે. ટાઈમ મેનેજમેન્ટ પણ ના થયું અને એમાં અનનોન ક્વેશ્ચન, ઓપન એન્ડેડ ક્વેશ્ચન આવ્યો તો નહીં લખી શકો. એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા રહો. એટલે હું તમને આગળ કહેતો જઈશ, બધા ડાયમેન્શન એડ થશે. પોઝિટિવ પણ આવે, નેગેટિવ પણ આવે. બંને ડાયમેન્શન એડ થાય. ઓલમોસ્ટ પક્ષમાં પણ તર્ક આવશે, વિરોધમાં પણ પક્ષ આવશે. પણ મેઇન છે ને તમારું ટોપિક કેવો છે ને એના ઉપર બી આધાર રહે. તમારે પછી 60 લખવું, 40 લખવું, 60-40 લખવું, 50-50 લખવું કે 70-30 લખવું, એ ટોપિક ઉપર આધાર રહે. દરેક વખતે એવું જરૂર નથી કે 50-50 જ રાખવું. કેટલાક પક્ષમાં તર્ક ને 50% વિપક્ષમાં તર્ક, એવું નહીં. કેટલાક એવા આવે છે ભ્રષ્ટાચાર ઉપર પૂછાય તો એમાં પક્ષમાં તર્ક લખશો. એટલે એ રીતનું છે કે એમાં ઘણા બધા એવા ટોપિક આવે છે કે જે ટોપિક કેવો છે ને એના પર બી ઇમ્પેક્ટ પડે છે, એના ઉપર બી નિર્ભર રહે છે. ધીમે ધીમે રેખાબેન મટીરિયલ આપવાની શરૂઆત કરી દઈશું. મતલબ આ જે છે ને આનું તો હું એવું કહું છું કે તમે જાતે લખો, વિડીયો જોઈ લો, 2 થી 3 વાર જુઓ. કે અનલિમિટેડ ટાઈમ તમને જોવાનો ચાન્સ મળે જ છે, એવું નથી કે 2 થી 3 વાર છે. તો વિડીયો જુઓ, સ્ટોપ રાખીને જાતે લખવાનો ટ્રાય કરો. જાતે લખશો ને તો વધારે બેનિફિટ થશે. હા સૈયદભાઈ, કોઈ પણ ક્વેશ્ચન તમે લઈ લો અને 8 પ્રસ્તાવના ટ્રાય કરો, તમને ક્યાં કોઈ રોકે. તો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને હજી પણ ડાઉટ હોય તો પૂછી લેજો. રેખાબેન કદાચ છે ને ધીમે ધીમે આપણે ડેઈલી ક્વેશ્ચન આન્સરની શરૂઆત કરીશું. પણ મારો અત્યારનો પ્રયાસ એવો હતો કે તમારું બ્રેઇનસ્ટોર્મિંગ થાય, તમે વિચારતા શીખો. બાકી કન્ટેન્ટ હવે મળતું રહે છે, કન્ટેન્ટ માર્કેટમાં એટલું બધું મળે છે હાલ પણ શું તમે લખી શકો ખરી? એનો એ જ ક્વેશ્ચન બેઠો પૂછાય તો લખી શકશો, પણ કદાચ અનનોન ક્વેશ્ચન બીજો પૂછાય તો શું? અને એ બી હું એ પણ કહું છું કે એનો એક ક્વેશ્ચન બેઠો એ કદાચ તમે જાતે નહીં લખી શકો, એમાંય ફાંફા આવશે. હા, હું તમને આ નંબર છે 8866680205, એના પર કોન્ટેક્ટ કરી શકો. તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. મગજ ખીલવવાની રીત સારી છે તમારી. 1-2 મેન્સમાં પણ આ જ કર્યું છે, ડીવાયએસઓ મેન્સ, એસટીઆઈ મેન્સમાં બી આ જ કર્યું. અમે કન્ટેન્ટ બહુ ઓછું આપ્યું. ગુજરાતી, ઇંગ્લિશમાં, ઇવન ઇંગ્લિશમાં ખાસ કરીને ન્યૂઝપેપર, જોકે છેલ્લા દિવસોમાં મેં ના પાડી હતી. 50 દિવસો બાકી હતા અને 50 દિવસ પહેલા કોર્સ લોન્ચ કર્યો હતો.
મેં કીધું હવે ન્યૂઝપેપર રીડ ના કરતા, હું તમને જે કન્ટેન્ટ આપું જે રીતે વિચારતા શીખવું એટલું કરો. ગુજરાતીમાં પણ એ જ કીધું હતું કે પાક્ષિક ન્યૂઝપેપર મારું જો કન્ટેન્ટ તમારું રેડી થઈ જાય તો બધું બહુ રીડ ના કરતા. એટલે એ જે તે વખતે હું મારો કહેવાનો પાવર થઈ જતો કે પાક્ષિક કે ન્યૂઝપેપર જરૂરી છે ખરી, પણ અત્યારે નહીં. સેમ તમને પણ કહું છું કે ઘણું બધું કન્ટેન્ટ છે એ તમે બધું બહુ રીડ કરવા જશો ને તો છેલ્લે કશું જ હાથમાં નહીં આવે. એટલે એક છે ને સિંક્રોનાઇઝ મેનરમાં એક સ્ટેપ બાય સ્ટેપ કરતા રહો. એક જ દિવસે તમે બધું કન્ટેન્ટ વાંચવા જશો ને તો નહીં યાદ રહે. અત્યારે હવે કદાચ નેક્સ્ટ 15 દિવસમાં 20 દિવસમાં બુક્સ બજારમાં ફરતી જોવા મળશે જ મેઇન્સની, પણ તમે એ રીડ કરશો ને તો કદાચ તમે સ્ટેટિક થઈ જશો. મતલબ લાઈક તમારું બ્રેઇન છે ને એટલામાં પૂરતું સીમિત રહેશે. અનનોન આવશે, ક્વેશ્ચન આવશે તો નહીં લખી શકો. લખી શકશો તો શું માર્ક્સ મળશે ખરી સારા એવા? એટલે એ ન થાય ને એની ખાસ કાળજી રાખવી. અહીંયા સુધી ખાસ રાખીએ છીએ. મળીએ. થેન્ક યુ.